नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूरम् एसो पंचन मुक्तारो सर्वपावपनाशनो मंगलाणं च सर्वेसिं पठमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशंखेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो सिद्धाणं ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो वज्रायाणं ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणम् एषो पंचन मुक्तारो सर्वपावपनाशनो मंगलाणं च सर्वेसि पठमं वै मंगलम् ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो सिद्धाणं ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो वज्रायाणं ओम ह्रीं
नमो लोये सब्बसाहुणम् देशो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्वेसि पडमम वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् देशो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं पडमम वै मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहु मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्तारि लघुत्तमा हरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पन्नतो धम्मो लघुत्तमो चत्तारि शरणं भवज्जामि हरिहन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहु शरणं भवज्जामि केवली पन्नतं धम्मं शरणं भवज्जामि કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે કાલે જોયું હતું કે યોગ જે છે મન વચન કાયની એકાગ્રતાપૂર્વક જો કોઈ પણ ધર્મની આરાધના થાય તો ચિરકાલાજીતની આપી એટલે કે લાંબા ટાઈમથી ભેગા કરેલા કર્મો જે છે એને સહી કરી નાખે. આપણે નમસ્કાર મહામંત્ર જે છે, નમસ્કાર મહામંત્ર પણ આ જ કામ કરે. એટલે કે ને એસો પંચ નમુક્કારો સર્વ પાવક પણાસન આવશ્યક નિરુક્તિ નામનો ગ્રંથ જે છે એમાં લખ્યું છે અરિહંતાણમ નમુક્કારો સર્વ પાવક પણાસન, સિદ્ધાણમ નમુક્કારો સર્વ પાવક પણાસનો, આયર્યાણમ નમુક્કારો સર્વ પાવક પણાસનો, ઉપજ્જાયણમ નમુક્કારો સર્વ પાવક પણાસનો, સાહુણમ નમુક્કારો સર્વ પાવક પણાસન. આવું આવશ્યક નિરુક્તિમાં જ્યારે નમસ્કાર નિરુક્તિ ચાલે છે ત્યારે વર્ણન કર્યું છે કે અરિહંત પરમાત્માને કરેલો નમસ્કાર એકલો અરિહંત પરમાત્મા એ પણ બધા જ પાપોનો નાશ કરે છે. સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરેલો હોય એ પણ પાપોનો નાશ કરે છે. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન એમને એક એક સ્વતંત્ર પણ જો નમસ્કાર કરવામાં આવે તો બધા જ પાપોનો નાશ કરવાવાળો છે. બોલો. અને પછી લખ્યું એસો પંચ આ તો પાંચે પાંચને નમસ્કાર ભેગો કરવામાં આવે તો ચોક્કસ પાપનો નાશ થાય ને થાય. નમસ્કાર મહામંત્ર જે છે ને
તમને બધાને આપણને બધાને આવડે તમને બરાબર, પણ તમને એમ કહે કે એનો નવકાર મંત્ર લખવાનો છે આજે, બધાને અચાનક કાગળ આપવામાં આવે, પેન આપવામાં આવે, બોલો બધાનો શુદ્ધ નવકાર લખાય ને બધા એક બોલાવે હે પ્રેક્ટિસ કરવાની નહીં, અત્યારે ચલો અત્યારે તમારી એક્ઝામ લેવા આવે કે બધાને કાગળ પેન આપવામાં આવે, બધાએ નવકાર મંત્ર લખવાનો છે, એટલે કેટલા માર્ક્સ આવે કેટલા ટકા પાસ થાય? તો લગભગ વાંધો નહીં આવે ને, એટલે ટકાવારી ઓછી નહીં આવે, વ્યવસ્થિત આવશે. એટલે પણ જેને પણ છે ને બોલવામાં છે ને ઉચ્ચારમાં આપણે છે ને નમો લોહે સર્વ સાહુણ, હું છે ને દીર્ઘ છે, આખા નવકાર મહામંત્રમાં એક જ દીર્ઘ અક્ષર છે, હું સાહુણમ, સાહુ રસ્તો નથી, સાહુણમ નહીં બોલું, સાહુણમ છે લંબાવાનું. આપણે છે ને ગુજરાતી લોકો છે ને રસ્વ દીર્ઘનું કોઈ રહેતું જ નથી. આપણે બધી જ સંસ્કૃતમાં તો રસ્વ દીર્ઘના બહુ મોટા ફરક પડી જાય, એટલે એની માતૃભાષા જે શીખેલી હોય ને એમાં કંઈ બહુ ગ્રામરનું હોતું નથી, પણ હકીકતમાં કીધું છે સંસ્કૃત ભાષામાં તમારે એક પણ રસ્વ દીર્ઘ એને જો બોલો નહીં ને તો આખું અર્થનો અનર્થ થઈ જાય. સંસ્કૃત ભાષા એકદમ પરફેક્ટ ભાષા છે, એમાં કોઈ વસ્તુ ઇંગ્લિશમાં તો શું છે નોલેજ શબ્દ જે છે લખાય કઈ રીતે કે હા પણ બોલો કે બોલે છે ખરો, એટલે સંસ્કૃત ભાષા છે એક પરફેક્ટ ભાષા, ઇંગ્લિશ ભાષા પરફેક્ટ નથી. હમણાં એક જગ્યાએ વાંચેલું કે ઇંગ્લિશ ભાષામાં કેટલી કચાશ છે, ખાલી સ્ટ્રેસ શબ્દ બોલો ને તમે સ્ટ્રેસ, એ શબ્દ બોલતા પણ મગજમાં અમુક પ્રકારના કેમિકલ લોચા થાય છે બધા અંદર, આખું નહીં. એટલે ઇંગ્લિશ શબ્દ ને ઇંગ્લિશ ભાષા છે ને કઠોર ભાષા, સંસ્કૃત ભાષા એકદમ પ્રાંચલ ભાષા કહેવાય છે, મધુર ભાષા કહેવાય છે. હા ઇંગ્લિશ ભાષા જે છે ને એ આપણા અંદર કે ને આપણા બોડીને પણ બરાબર નથી, માફક નથી આવતી. તમે સ્ટ્રેસ શબ્દ બોલશો ને તો અમુક પ્રકારના અંદર મગજમાં કેમિકલ્સો ખોટા ઉત્પન્ન થાય છે. બોલો આખું એનો લેખ દિવ્ય ભાસ્કરમાં આખું મેં લેખ લખેલો આખો કટિંગ રાખેલો છે, તમને અત્યારે કદાચ છે કે નહીં ક્યાં સામાનમાં પડે છે, તમે વાંચો ને તમને લાગે કે એ ઇંગ્લિશ શબ્દ બોલવામાં પણ કેટલી અંદરની તકલીફો પડતી હશે. બોલો એટલે આપણે ત્યાં સંસ્કૃત ભાષા જે બોલાય તે લખાય, લખાય તે બોલાય. એટલે સંસ્કૃત ભાષા જે છે એમાં પરફેક્ટ, એમાં તમે જે હોય તે બોલો તો જ એનો મતલબ થાય અને એનો અર્થ સરે, નહીંતર અર્થનો બીજો કોઈ અર્થ ખુલી જાય. એક વચન બહુવચન થઈ જાય, જો તમે સિંગલ રસ્વ દીર્ઘ રાખો તો બહુવચન થઈ જાય. કે મુનિ શબ્દ છે, મુનિમાં દીર્ઘ બોલો તો મુનિ એટલે સાધ્વીજી થઈ જાય, અને મુનિમાં મુનિ રસ્વ કરો તો સાધુ ભગવાન થાય. આટલો ફરક પડી જાય. બોલો હા મુનિ રસ્વ એટલે આખું બધામાં બહુ ફરક પડી જાય, દીર્ઘને રસમાં આટલો બધો ફરક પડી જાય. એટલે આપણે લોકો ગુજરાતી લોકો કોઈ ભાષામાં કોઈ રસ્વ દીર્ઘનું કોઈ ધ્યાન રાખતા જ નથી. એટલે હકીકતમાં આજે છે ને જે શબ્દ જે રીતનો હોય તેને એ રીતે બોલવો છે, સબ પાવક પણાસનો, તો એનો અર્થ તમને બરાબર થાય. એટલે છે ને જે શબ્દ આખું નવકાર મંત્ર જે છે ને ધ્વનિના આધારે આખું ચાલે. આપણા કોઈ પણ સૂત્ર જે છે કદાચ તમને એનો અર્થ ખબર ના પડતી હોય પણ જે ચોક્કસ લય પ્રમાણે ચોક્કસ ઉચ્ચાર શુદ્ધિપૂર્વક બોલવામાં આવે તો ચોક્કસ અસરો થાય છે. પણ આપણે જો અશુદ્ધ બોલીએ ને તો ધારી અસર ઉપજાવી શકતા નથી. એક મજાનો સાહેબજીએ એક વાર્તા પ્રસંગ લખેલો છે કે ધ્વનિ શાસ્ત્ર જે છે એ કેટલું બધું મહત્વનું જે છે. એક પ્રસંગ વાંચેલો એમાં કે જેડો સેરેસ નામનો એક વ્યક્તિ, અને એને પોતે સંગીતકાર અને નવા નવા ગીતો પોતે બનાવતો હતો, અને એને કોઈ છોકરી સાથે લવ થયેલો, અને છોકરી બીજી જગ્યાએ પરણી ગઈ એટલે એને એકદમ અંદર માનસિક આઘાત લાગ્યો, અને આઘાતમાં એને ગ્લુમી સન્ડે નામનું એક ગીત બનાવ્યું અને આલ્બમમાં રજૂ કર્યું. અને ગ્લુમી સન્ડે નામની એ ગીત ગાતા 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 એવા ગમના એકદમ આમ કહેવાય ને ઉદાસ થયેલા એમાં એવા છોડ્યા. એ ગીત એને બનાવ્યા પછી એને સ્યુસાઇડ કરી દીધો ને મરી ગયો માણસ. પણ એ આલ્બમ બહાર પડ્યા પછી જે કોઈ ગ્લુમી સન્ડે એ ગીત સાંભળે તો જે સાંભળે એને તરત સ્યુસાઇડ કરવા વિચાર આવી જાય. અને કેટલા લોકો 200 લોકોએ સ્યુસાઇડ કરી દીધું એ ગીતો સાંભળી આલ્બમ બહાર પડ્યા પછી. આ સત્ય ઘટનાની વાત કરું છું. પછી સરકારે ત્યાં એની પર બેન લાવી દીધો કે આ જેમ હમણાં ઓલી બ્લુ વ્હેલ ગેમ એની પર હમણાં એક છોકરો આપણે 2 દિવસ પહેલાં છાપવામાં આવ્યું હતું, કેટલા માળું પછી 9મા માળથી આપઘાત કરીને છોકરો મરી ગયો, અને પહેલાં તો બધું ઘણું બધું થતું હતું એટલે એની પર બેન લાવી દીધો. એમ આ ગીત ઉપર આલ્બમ પર બેન લાવી દીધો, અને કેટલા વર્ષો પછી કોઈ મરાઠી લેખકે એની ઉપર જ એના આધારે જ આખું ગીત બનાવ્યું, એ જ ધ્વનિથી એ જ લય પ્રમાણે. તો એ ગીત સાંભળીને પણ લોકોને આપઘાત કરવાનો વિચાર આવવા માંડ્યો. તો ધ્વનિ શાસ્ત્ર છે ને ચોક્કસ પ્રકાર, જો આપણે કાલે અજીત શાંતિ બોલે ને જન સુર સંગા બોલો, તમને કંઈ ખબર પડતી અર્થમાં ખબર પડે, પણ એ રાગ જ એવો છે ને કે બધાને ગાવાની ઈચ્છા થઈ જાય.
માર્કોસ રાગમાં પણ તમે જો માર્કોસ રાગ છે એ પ્રભુ પાર્શ્વ ચિંતામાં જો તમે માર્કોસ રાગ ને તમને કુદરતી આનંદ આવી જાય નથી. એટલે પ્રભુની વાણી જે છે ને માર્કોસ રાગમાં માલવ કૈશિકી મુખ્ય ગ્રામ રાગ પવિત્રિત તબ દિવ્યો ધ્વનિ પીતો હર્ષો દ્રિવ્ય મૃગે રપી. પરમાત્માની વાણી જે છે ને એ માર્કોસ રાગમાં વહેતી હોય છે. પરમાત્મા રાગમાં પ્રવચન આપે, આખી દેશના જે છે એકદમ રાગમાં પ્રવચન પરમાત્મા દેશના ફરમાવે અને માર્કોસ રાગમાં પરમાત્મા ફરમાવતો છે દેશના. માર્કોસ રાગનો એવો પ્રભાવ છે, એમ કહેવાય છે કે માર્કોસ રાગ વેસથી જો કોઈ વ્યક્તિ ગાય અને સામે પથ્થર પડ્યો એ પથ્થર પણ પીગળી જાય એવી માર્કોસ રાગના ધ્વનિમાં તરંગોમાં આવી તાકાત છે. પરમાત્માની દેશના જે છે એ મહાલો કૈશિક એટલે કે માલકોસ રાગમાં પરમાત્મા દેશના આપતા હોય છે. સાહેબે કીધું થોડા દિવસ પહેલા દીપક રાગની વાત કરેલી, એવા મલ્હાર રાગ, ઘણા બધા રાગો, અમુક રાગો છે ને રાગોનું પણ બંધારણ હતું. અમુક રાગ સવારે ગવાય, અમુક રાગ બપોરે ગવાય, અમુક રાગ સાંજે ગવાય, અમુક રાગ શિયાળામાં વધારે ગવાય, અમુક રાગ ઉનાળામાં વધારે ગવાય, કારણ કે બધાના સ્વરો ગરમ ઠંડા વગેરે હોય છે. એટલે આપણે ઋષિ મંડળ સૂત્ર, ગૌતમ અષ્ટક, પછી કલા સરસ્વતી સૂત્ર, જીન પંચ સૂત્ર, બધા સૂત્રમાં સ્પષ્ટ પ્રાત રેવ સવારે જ આ સૂત્ર બોલવાનું. એનું કારણ એ છે કે સૂત્ર બોલવાના કારણે એના વર્ણ જે ગરમ હોય છે બધા, અને તમે બપોર પછી બોલો તો શું થાય કે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય, પિત્તનું તમારો પિત્તો પ્રકોપ શરીરમાં વધી જાય. એટલા માટે અમુક સૂત્રો સવારે જ બોલવાનું ફરવાનું હોય. ઋષિ મનમાં સ્પષ્ટ લખ્યું પ્રાત રેવ, સવારે જ આ સૂત્ર બોલવાનું. ગૌતમ સ્વામીના અષ્ટકમાં પણ પ્રગે શબ્દ લખી દીધું સરસ્વતીના સૂત્રમાં. ધર્મ બોલા ઋષિ મંડળ છે બપોર પછી બોલાતું નથી, કારણ કે એના સ્વરો એટલા ગરમ છે કે બોલવાથી તમારા શરીરમાં એકદમ ગરમી થાય. મારે સવારમાં પણ અત્યારે ક્યાં જાઉં, ઋષિમંડળ રોજ બોલો ને આમ ઠંડક હોય અને ઋષિમંડળ બોલો એટલે શરીરમાં ગરમી થઈ જાય એટલે કામની કાઢી નાખવી પડે. ઋષિમંડળ શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવામાં આવે તમારે શરીરમાં લગભગ 2.5 ડિગ્રી તાપમાન શરીરમાં વધી જાય. ગરમ સ્વર છે, કારણ કે ગરમને તોડવા માટે ગરમી જોઈએ ને ભાઈ. ગરમી જે છે, કારણ કે કોઈ પણ વસ્તુ જામી ગયો ને એટલે છૂટી પાડવા માટે શું કરવું પડે, વસ્તુને ગરમ કરવી પડે તો છૂટું પડે. એટલે આ બધા સ્વરો જે છે ને આ સ્તોત્ર પાઠના બધા સ્વરો ગરમ હોય, એના કારણે કર્મમન પીગળી જાય. અમને ખબર આજથી ને થોડા વર્ષો પહેલા લગભગ 20 વર્ષ થઈ ગયા, અને પાલા ચિંતામણીમાં ઈષ્ટમાં અંજન શિલાકા પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અને એ વખતે પૂજન હોય, જ્યારે આપણે અંજન શિલાકા પ્રસંગ હોય ત્યારે બૃહદ નંદાવટ પૂજન, લઘુ નંદાવટ પૂજન, આ બધા પૂજનો ભણાવતા હોય છે. જ્યારે અંજન શિલાકા અવતારે પ્રતિષ્ઠા અવતારે બધા પૂજનો ફરજિયાત નથી હોતા, પણ જ્યારે અંજન શિલાકાનો પ્રસંગ હોય ત્યારે બધા પૂજનો લગભગ ભણાવવા પડતા હોય છે. એમાં બૃહદ નંદાવટ પૂજનમાં એટલા બધા મંત્રો આવે અને એમાં હોમ હોય, એટલે એમાં પણ એક એક મંત્રમાં આહુતિ આપવાની શ્રાવકો બધા આપતા હોય અને ગુરુ ભગવાન મંત્રો બોલતા હોય. તો અમે એ પૂજનમાં અશોકચંદ્ર સુરી મહારાજ સાહેબ અને અમે બધા મહાત્મા બેઠેલા, અમે બધા મંત્રો બોલતા સાથે. પછી મહાત્માએ અમને કીધું કે તમારે તો એકાશો છે. મેં તો મારે તો એકાશો છે, પણ સાહેબજી પણ બધા મંત્રો બોલ્યા છે તો એમને સાંજે ખીર વપરાવજો. મેં તો કેમ એમ? મને કે સાહેબજી આ બધા મંત્રો છે ને એકદમ ગરમ વર્ણના હોય, અને જો ખીર ના વાપરો તો પેટમાં શરીરમાં ગરમી ઉત્પન્ન થાય. અમુક પૂજનો ભણાયા પછી પણ ખીરનું ભોજન કરવાનું વિધિકારકો માટે બતાવેલું છે, કારણ કે આ ચોક્કસ શબ્દ છે ને વર્ણ અને તાકાત છે એવી કે એમાં અમુક વર્ણો ગરમ હોવાના કારણે. એટલે જો અમુક રાગો શિયાળા બોલાય, અમુક રાગો સવારના જ ગવાય, બપોરના ના ગવાય. બપોરના ગાવ તો માણસને નુકસાન થાય, ગળામાં પ્રોબ્લેમ થાય, બીજા પ્રોબ્લેમ થાય. એટલે અમુક પ્રકારની વાતો જે છે એના ચોક્કસ જે સમય બતાવે છે એ સમય જ અમુક પ્રાર્થના કરવું. એટલે કાલે કાલમ સમાય રે. અમને પણ શાસ્ત્રમાં કીધું છે જે કાળે ગોચરી વારવાની કીધી એ જ ટાઈમે ગોચરી વારવા જવાનું, જે ટાઈમે સવારે સૂત્રપુરુષી કરવાની એટલે સૂત્રપુરુષી કરવાની, અર્થપુરુષી કરવાની, ગોચરી ટાઈમે ગોચરી વારવાનું, કલાના ટાઈમે ઠંડે જવાનું. બધી જ ક્રિયાઓ કાલે કાલમ સમાય રે. જે કાળે જે કરવાનું તે આપણે શાસ્ત્રમાં કહ્યું છે ને બહુ પ્રોપર કહ્યું છે. અમુક કાળે ભણાય નહીં, અમુક કાળમાં જાપ બહુ સારો. બપોરની જે આપણે સંધ્યાકાળ કહ્યો ને, જે બપોરનો પૂરી મોઢું આજુબાજુની 24 મિનિટ, સવારની સૂર્યોદય પહેલાંની 48 મિનિટ, સૂર્યાસ્ત પછીની 48 મિનિટ, રાત્રે પણ સંધિકાળ, આજે 4 સંધ્યાકાળ કહેવાય. એ 4 કાળમાં છે ને જાપ કરાય, પણ એમાં સ્વાધ્યાય ના કરાય. આવશ્યક ક્રિયા કરતા તો બરાબર છે, પણ એમાં કોઈ તમે ચોક્કસ સ્વાધ્યાય કરો, સૂત્રોનો સ્વાધ્યાય કરો. ને અત્યારે સકલારત પણ ના પાડી શકે. સકલારતનો પણ હોળીના દિવસોમાં પણ કોઈ વસ્તુનો સ્વાધ્યાય કરી ના પાડી શકે. હોળીના દિવસોમાં તે પદનો જાપ જ કરવાનો. હોળીના દિવસોમાં અસજ્જાનો કાળ કહેવાય. એ દિવસોમાં તમે કદાચ ગ્રંથને વાંચો છે એના લોભથી અથવા સ્વાધ્યાયના લોભથી કરો તો નુકસાન થયું, આલોચના પ્રાચીતા. એટલે છે ને અમુક સૂત્રોમાં કીધું છે પણ અમુક સ્વાધ્યાય ના પાડી છે. આવશ્યક સૂત્રનો સ્વાધ્યાય ના પાડી છે. તમારે મંદિતું પ્રતિકમાં બોલી શકો, પણ તમે બધા કે મંદિતું કોઈને સંભળાવવું છે પાકું કરવા માટે તો હોળીના દિવસોમાં સંભળાવી શકતા નથી.
એ રીતે ચોમાસીની 2 દિવસની હશે, ચોમાસી પ્રતિક્રમણ કર્યા પછી અથવા કોઈને બપોરથી માને છે, ચોમાસી ચૌદનો બપોરનો ટાઈમ એટલે આખી ચોમાસી દિવસનો રાત એ પૂનમની રાત અને એકમની રાત આખો દિવસ એટલે આવી 2.5 દિવસની અસહજાય ચોમાસીની અસહજાય બતાવી છે આપણે. અને હોળીની 12.5 દિવસની અસહજાય બતાવી છે. આ અસહજાના દિવસોમાં કોઈ પણ ગ્રંથ નવો તો પ્રારંભ ન કરાય, પણ જૂનો જે હોય એને પણ ભણાતો નથી. એના પર એમાં 3 દિવસો પહેલાં જે બહુ મહત્વના બતાવે છે. એ 3 દિવસમાં 20 તારીખની કરેલી હોળી જે છે એના ઉપવાસો એ પણ ગણાતા નથી. કે 3 દિવસમાં ખૂબ વિરાધના થાય છે, ખૂબ આરંભ સમારંભ અને વધ વિગ્રહ થતો હશે. એટલા માટે હોળીના પહેલા 3 દિવસ તો કોઈ પણ વસ્તુ ભણાતી નથી. કોઈ પણ સ્તવન સજાય પણ નવું ના કરાય દિવસોમાં. કારણ કે એ દિવસોમાં વાતાવરણમાં એકદમ અશુદ્ધિ ફેલાયેલી છે. એટલા માટે કોઈ નવા ગ્રંથો પ્રારંભ કરી શકાય નહીં. પણ તમે નવો સ્મરણ રોજ કરતા હોય તો પછી રોજ કરી શકાય. પણ એ પણ સવારમાં જે અમુક પ્રકારના ટાઈમે કરો, પણ બપોર પછી પાછા નવ સ્મરણ પણ કરાતા નથી. કારણ કે બધા જે છે ને એકદમ પ્રભાવશાળી સ્તોત્રો છે, મંત્ર ગર્ભિત સ્તોત્રો હોવાના કારણે એના અમુક સમય બતાશે, એના સમય પછી આ બધા સ્તોત્રો બોલાતા નથી. આ ધ્વનિ શાસ્ત્ર જે છે ને આખું જે લય એને બહુ મોટું શાસ્ત્ર છે. એટલે એટલા માટે ચોક્કસ કીધું કે આ સવારે જ બોલવાનું, આ વસ્તુ આમ જ કરવાની, અને એ પ્રમાણે કરો તો ચોક્કસ આપણને લાભ થાય. જેમ ખેતીનો સમય હોય, બોલો અત્યારે કોઈ ખેતી કરવા જાય તો થાય ખરી? અષાઢ મહિના પહેલાં, વરસાદ પહેલાં ખેતર ખેડી અને બીજનું આરોપણ કરી દેવામાં તો પછી ખેતી લેખે લાગે. પણ અત્યારે કોઈ ખેતર ખેડવા જાય તો કાદવ હોય, શું ખેડૂત ખેડી શકે? બોલો. બધાનો ચોક્કસ સમય આપણે જે બતાવે છે ને એ ધર્મમાં પણ સમજી લેવાનું કે ધર્મમાં પણ ચોક્કસ સમય બતાવે છે. એ સમયે તે આરાધના કરવાની. સૂર્યગ્રહણ હોય ને ત્યારે પણ કોઈ મંત્ર જાપ બહુ સારો કહેવાય. સૂર્યગ્રહણ જ્યારે ચાલતું હોય ને ત્યારે સરસ્વતીનો જાપ બહુ સારો કહેવાય. આપણે ત્યાં આવે છે કે સૂર્યગ્રહણ જ્યારે ચાલતું હતું ત્યારે એક પૂર્વના એક પંડિતજીએ પોતાના 500 શિષ્યોના જીભ ઉપર એક પ્રકારનો મંત્ર લખી અને બધા શિષ્યોને વિદ્વાન બનાવ્યા. સૂર્યગ્રહણ જ્યારે હોય ને ત્યારે તો એ ટાઈમ જાપ માટે બહુ સારો કહેવાય. એ જે 3 કલાક 4 કલાક ચાલે, એ તમે 3-4 કલાક જાપ કરો ને, સરસ્વતી દેવીનો વિગ્રહ કોઈ પણ ખૂબ ફળ આપે છે. એ વખતે કોઈ ભણાય કશું જ નહીં. એ રીતે દર્શન દેરાસર પણ આપણે ત્યાં બંધ કરી દેવામાં આવે છે. એ રીતે ભક્તિ વિગ્રહના કારણે એ ટાઈમમાં આવો જાપ વિગ્રહ બહુ મહત્વનો કહેવાય. દરેક વસ્તુનો ચોક્કસ કાળ બતાવેલો છે. તો અરિહંત પરમાત્માને કરો નમસ્કાર જે છે એ પણ બધા પાપોનો નાશ કરે છે. આખો નમસ્કાર મહામંત્ર જે છે ને એમાં હું દીર્ઘ જ બોલાવ, સાહુણમ છે લંબાવું પડે તો જ એની અસર. સાહુણમ બોલે શું થાય? હ છે ને નાભીમાંથી બોલે છે. સાહુણમ છે નાભિયા કેન્દ્ર છે, તમારી આખું પેટ અંદર ખેંચાશે. તો એના કારણે નાભીનું કેન્દ્ર જે એકદમ સક્રિય બનતું છે. નમો લોય શબ્દ સાહુ લાંબુ કરશે એટલે તમે આખું પેટ અંદર જશે, નાભી સાથે આખું અંદર પેટ અંદર છે. એના કારણે તે કેન્દ્ર જે છે વિશુદ્ધિ ચક્ર જે કહેવાય, મણિપુર ચક્ર એકદમ સક્રિય બનતું છે આખું. એટલે આટલી મજાની વાતો આપણે ત્યાં લખ્યું છે. એમાં પણ નવકાર મંત્રના અર્થ મેં વાંચ્યા ને, રોબોટિકામાં બહુ મજાની વાતો લખી છે આખી. એટલો વિસ્તારથી એનું વર્ણન જે છે એમાં છેલ્લે બહુ મજાની વાત લખી છે. પઢમમ હવે મંગલમ. તો પઢમમ શબ્દ કેમ વાપર્યો એના વિશે પણ બહુ મજાની વાત લખી છે. પઢમમ શબ્દ જે છે એ સંસ્કૃતમાં એનું રૂપાંતર થાય પ્રથમમ. પ્રથમમ ભવતી મંગલમ. તો પ્રથમ શબ્દ જે છે ને એ પૃથુ ધાતુમાંથી બન્યો છે. પૃથુ ધાતુ જે વિસ્તાર અર્થમાં આવે છે. તો એમ ભાવ એવો છે એક પઢમમ હવે મંગલમ કે એકવાર નમસ્કાર મહામંત્ર તમે ભાવથી ગણ્યો તો પછી તમારું મંગળ શરૂ થાય. તો એ શરૂ થાય એટલે કેવું થાય? દિવસે દિવસે વિસ્તાર પાવતું મંગળ શરૂ થાય. જેમ મોટું તપેલું હોય અને એનું પાણી ભરેલું હોય અને તમે તેનું બિંદુ નાખો તો શું થાય? એ ધીમે ધીમે વિસ્તાર પામતું તપેલા જેવું થઈ જાય ને, તપેલા આકાર જેટલું. તેનું ભલે આટલું નાનું બિંદુ હોય પણ તપેલાના પાણીની સપાટી પૂરેપૂરું ફેલાઈ જાય. એમ વિસ્તાર પામતું મંગળને તે સાધક પ્રાપ્ત કરે. એકવાર જો ભાવથી નમસ્કાર મહામંત્ર ગણી ગયો ને, અને અમે તો લોકોને કહેતા હોય છે કે તમે 108, ઘણા લોકો અમારી પાસે ફરિયાદ કરતા હોય છે કે સાહેબજી અમે નોકારવાળી ગણીએ છીએ પણ અમારું મન ભટકતું હોય છે. પણ ભટકે ચિંતા નહીં કરો. નમસ્કાર મહામંત્ર અમૃત સમાન મંત્ર છે. વિશિષ્ટ પ્રકારનો મહામંત્ર છે. એટલા માટે 108 હોકારમાંથી, સાંભળો બરાબર, 108 હોકારમાંથી પણ 8 હોકાર જો બરાબર ગણાયા, 100માં ભલે મન ભટક્યું પણ 8 હોકાર પણ તમારી જે અંદર જઈ અને કંઈક હલચલ મચાવશે, કંઈક કર્મનો નાશ કરશે. કારણ કે પ્રભાવશાળી મંત્ર છે, મહામંત્ર છે. જેમ અમે પછી ઉદાહરણ આપીએ કે નાનું બાળક હોય, 1-2 મહિનાનું બાળક, અને એને કંઈક તાવ વગેરે આવ્યો હોય તો એ લોકો માટે કંઈ ટેબ્લેટ હોતી નથી, સિરપ હોય છે બધા. ખ્યાલ છે બધાને? સિરપ હોય લોકો માટે. નાના બાળક માટે ટેબ્લેટ નથી હોતું, સિરપ હોય છે બધા, અને કોઈ પણ બીમારી માટે. તો એની મમ્મી મોઢું પોળું કરી અને ચમચીથી અંદર નાખી દે સિરપ. બધા અનેક અલગ ફ્લેવર વાળા, પણ છતાં પણ છોકરો છે થોડું પીવે થોડું બહાર, બધા મમ્મીને અનુભવ છે બધાને.
બરાબર ને? પણ જે 2-4 ટીપા અંદર ગયા ને એ પણ જઈને અંદર જઈને અસર ઉપજાવે છે, બાળકના રોગને મિટાવાનું કામ કરે જ છે. એમ નમસ્કાર મહામંત્ર એ તો પ્રભાવશાળી છે કે 8 નોકાર પણ સાચા ગણાય. 4 ગણ્યા પાછું મન ભટક્યું, પાછા 10 ગણાયા એમાં પાછું 1 ગણાયો, એમાં સારું ગણાયું 1 ગણાયો, પાછું 50માં મન ભટક્યું, પાછા 2માં સ્થિર થયું, પાછું 10માં મન ભટક્યું. ચિંતા નહીં કરવાની. એ જે 4 નોકાર 5 નોકાર 8 નોકાર પણ ગણાય બરાબર, એ 8 નોકાર અંદર જઈને કંઈક અસર તમારી અંદર કરશે ને કરશે. કારણ કે જેને નમસ્કાર કરવામાં આવ્યો છે ને એ કોણ છે? અરિહંત પરમાત્મા છે, જેને ઘાતી કર્મનો ક્ષય કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને ભવ્ય જીવોને બોધ આપવા દ્વારા અને પોતાના અસ્તિત્વ દ્વારા કેટલા લોકોનું કલ્યાણ કરવાવાળા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો. ત્યાં વ્યક્તિને નમસ્કાર નથી, પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર નથી, ત્યાં માહી પ્રભુને નમસ્કાર, સિમંદર સ્વામીને નમસ્કાર નથી. અનંત અરિહંત પરમાત્માની અનંત શક્તિને નમસ્કાર ત્યાં છે. અરિહંતમાં રહેલા ગુણોને નમસ્કાર ત્યાં છે. જ્યારે નમો સિદ્ધાણ બોલે ત્યારે એક ચંદનવાળા સિદ્ધ કે હૈમુત્તા સિદ્ધ કે ગૌતમ સ્વામી સિદ્ધને નમસ્કાર નથી કરવામાં આવ્યો, પણ અનંતા સિદ્ધ જે થયા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં જે થવાના છે તે બધા સિદ્ધ પરમાત્માને નમો સિદ્ધાણ બોલતા નમસ્કાર થાય છે. નમો આયરણ બોલતા હરિભદ્રાચાર્ય કેમચંદ્રાચાર્ય કે બીજા કંઈ સિદ્ધસેન દિવાકર સુધી નમસ્કાર થતો નથી, પણ અત્યાર સુધીમાં જે થઈ આચાર્ય ભગવંતો થઈ ગયા છે, વર્તમાન કાળમાં માહિતીમાં જેટલા આચાર્ય ભગવંતો ભરત ક્ષેત્રમાં ભવિષ્યમાં જે કંઈ થવાના છે બધા જ આચાર્ય ભગવંતોને નમસ્કાર થાય છે. એટલે ઉપાધ્યાય ભગવત સાધુ ભગવાનને પણ નમસ્કાર આ નમસ્કારના એક એક પદો દ્વારા થાય છે. એટલા માટે જ બોલો નવકાર મંત્ર મોટું કે હિરિયાવે મોટા? નવકાર મંત્ર અક્ષર વધારે કે હિરિયાવે અક્ષર વધારે? બરાબર, એના નમુથુના અક્ષર વધારે કે નમસ્કાર મંત્ર વધારે? બરાબર. છતાં પણ નવકાર મંત્રનું અનુષ્ઠાન ઉપધાનમાં આવે બોલો ખાલી 68 અક્ષર માટે 9 પદ માટે કેટલા દિવસ તો 18 કરવો પડે. બોલો 18 કરો ત્યારે 68 અક્ષરનો નવકાર મળે, 9 પદો મળે તમને. અને એમાં પણ પહેલા 9 દિવસ 5 ઉપવાસ જેટલી આરાધના કરો ત્યારે નવકારના 5 પદ મળે, અને બાકીના 9 દિવસથી બાકી આરાધના કરો પછી બાકીના 4 પદ મળે. નમસ્કાર મંત્ર એટલો તો પ્રભાવશાળી છે કે એની આરાધના કરવા માટે 18 દિવસની આરાધના કરવાની છે. હિરિયાવેના અક્ષરો વધારે છતાં પણ એના માટે પણ 18 દિવસની આરાધના. એટલો પ્રભાવશાળી મંત્ર છે. એટલા માટે આપણે અમે લોકોને કહેતા હોય છે કે તમે બીજી બધી આખી ઉપદાન કરો કે ન કરો, પણ નમસ્કાર મહામંત્રને ગુરુ મુખે મેળવવા માટે 18 દાડો કમસેમ કરવી જોઈએ. જો સીધી તપ વર્ષી તપ કે માસ કમણ ફરજિયાત નથી, પણ ઉપદાન ન કરો, ઉપદાન કરવું ફરજિયાત છે. ઉપદાન ન કરો તો તમે રોજે રોજ આલોચના આવે તમને. 50 વર્ષ થયા હોય 60 વર્ષ તમે ઉપદાન કર્યા વગર નવકાર મંત્ર બોલતા હોય ગણતા હોય કૌશલ વગેરેમાં, સમજી લો કે મને આ ગણ્યા પછી પણ પ્રાયશ્ચિત આવે છે, કારણ કે મેં એને વિધિપૂર્વક મેળવ્યો નથી. લાયસન્સ નથી મેળવ્યું, તમે એને વિધિપૂર્વક મેળવ્યો નથી. જેમ અમે પણ કલ્પસૂત્ર વાંચી શકીએ નહીં, અમે જોગ ન કર્યા હતો, એમ તમે આ ઉપદાન તમારા માટે ઉપદાન શબ્દ બોલ્યા છે, અમારા માટે જોગ બોલ્યા છે. પણ તમારે નવકાર મંત્રનું લાયસન્સ મેળવવું હોય તો 18 તમારે ફરજિયાત કરવું પડે. એટલે અમે અત્યારે લોકોને કહેતો હોય કે તમે જો પહેલાં તો એના પહેલાંના કાળમાં તો શું હતું, બધા ચોક્યું એટલે પહેલું 18, બીજું 18, પછી ત્રીજું ઉપદાન એટલે 35, ચોથું ઉપદાન એટલે ચોક્યું, પાંચમું ઉપદાન એટલે થોડું લોગસ માટે 28, અને પછી છઠ્ઠું ઉપદાન એટલે પુખરવતી સિદ્ધાંત ઉપદાન 56. એટલે લગભગ 100 ને એટલા કંઈક દિવસ થતા હતા, 100 ઉપર દિવસ છે બધા દિવસ. એટલા દિવસ કર્યા પછી તમને ઉપદાનની માંગ કરવામાં આવતી હતી. પહેલાં 6 ઉપદાન ભેગા કરવાના આવતા હતા, હા એક સાથે. અને પહેલાં ઉપદાનમાં કોઈ નિધિ હતી નહીં, ધ્યાનમાં રાખજો. મૂળ વિધિ જોવા જાઓ નિધિ કોઈ હતી જ નહીં ત્યાં. બધા મૂળ વિધિથી કરવાના આબિલ હતા, બધા ઉપવાસ આબિલ ઉપવાસ આબિલ એવી રીતે હતા. પણ મૂળ વિધિમાં શું આવે, પહેલા 5 ઉપવાસ, પછી 8 આબિલ, છેલ્લો પાછો 8મ. પહેલા 5 ઉપવાસ, પછી 8 આબિલ, પછી 3 8મ, એટલે 18 પૂરું થયું. પછી બીજું 18માં પણ પાછા 5 ઉપવાસ પહેલા આવે, પછી 8 આબિલ આવે, પછી પાછો 8મ આવે. 35માં શું આવે મૂળ વિધિમાં, પહેલા 8મ અને પછી બાકીના 32 આબિલ, એવી રીતે તમારે 35 પૂરું થાય. 28માં પણ પહેલો 8મ અને બાકીના 25 દિવસ આબિલ, એવી રીતે 28 પૂરું થતું. હે નિધિ આવે નહીં, આ રસગુલ્લા ને ગુલાબ જાંબુ ને બીજા આવતું હે એ જ કહું છું. એટલે પહેલાના કાળમાં છે ને ઉપદાન છે ને એક જ લોકલ વ્યક્તિ કરતો, કારણ કે સામૂહિક ઉપદાન થતા નતા. આ ઉપદાન છે ને લગભગ 150-200 વર્ષ સમૂહમાં થવા મળે છે. પહેલા આટલા સમૂહમાં ઉપદાન થતા એક જ લોકલ વ્યક્તિ. વિધિ આવે છે બધી, વિધિ માર્ગ પ્રભા નામના ગ્રંથમાં બધી 18 ને બધા શબ્દો અને બધી વિધિ આવે છે,
પણ એમાં સમૂહની કોઈ આરાધના નહીં. સમૂહમાં હોળી, સમૂહમાં નવાણું, સમૂહમાં ઉપદાન, આવું કોઈ આરાધના સમૂહમાં હતી નહીં. વ્યક્તિગત દવાઓની આરાધના ચાલતી હતી, ઉપદાન પણ ચાલતા હતા અને હોળી પણ ચાલતી હતી, પણ વ્યક્તિગત પોતે ઘરે બેઠા બધી આરાધના કરે. સીધી તપ કરો તો પણ ઘરે બેઠી જ કરવાનો હતો. કે ઘરે બેસવાની વ્યવસ્થા કે હતી નહીં કોઈ કઈ. વર્ષિત પણ ઘરે જ કરવાનો હતો. બધું જ ઘરે બેસીને કરવાનું હતું. કારણ કે છે ને એક અપેક્ષા જોવા જઈએ તો આ બધી બરાબર છે, આટલા બધા આરાધકો જોડે, પણ છે ને સમૂહમાં જ્યારે થાય ને ત્યારે આરામ સુમાના બહુ થાય. જ્યારે રસોઈ બને ને, કારણ કે એમાં આરામ એટલો બધો થાય છે ને કોઈ હિસાબ નહીં. એટલી બધી વસ્તુ વધે અને પછી જેનું જે જો તકતીઓને કારીગરો જાગૃત ન હોય ને બધું ગટરમાં જાય. હવે આમની શાળાઓ જોયેલી છે કે પીપ ભરીને અથવા મોટા 2-4 કમરે ભરી દાળ વધી બધું ગટરમાં જાય. પછી આ બધી વ્યવસ્થા જોઈને જ પછી અમે લોકોએ કીધું કોઈ કમસે કમ આને થોડું વઘારીને જે ઝૂંપડપટ્ટી ત્યાં આપ્યા પછી વ્યવસ્થા બધી સારી થઈ. પણ આ બધું થતું હતું કારણ કે પીરસવાવાળા હોય એ છે જે કોઈ વધ્યા હોય જે કે શું કર્યાનું એ અત્યારે બીજી કોઈ નાખી શકાતું. પહેલાં તો ચાટો હતી આપણે ત્યાં ગામડે ઘરે શેરીએ શેરીએ કૂતરાને નાખવા માટેની આખી પથ્થરની ચાટ કરતા. શું તમે શું કરે કુંડી હતી કે એમાં કંઈ પણ વ્યક્તિનું કોઈ પણ વધે એટલે ત્યાં મૂકી જાય અને કૂતરા ગાય વગેરે બધું ત્યાં ખાઈ જતા. પણ આવું તમે રાખી શકતા નથી. કાલે છાપવામાં આવ્યું હતું કે કૂતરાને તમે ખવડાવો કાંદીઓના કેસ ચાલે સોસાયટીમાં બધું કાલે છાપવા આવ્યું. હવે તમે આવું કંઈ કરી શકતા નથી. ઘરમાં કૂતરો પાડીને તમે કંઈ કરી શકો પણ શેરીના કૂતરાને કંઈ તમે ખવડાવી શકતા નથી. તમને ગુનો લાગે છે તમને એના કારણે. કારણ કે કોઈને કાઢે તો તમે ગુનેગાર બનો છો. એટલે અત્યારે પહેલાંનો આખો કાળ આખો હતો ને જીવ દયા અને આ બધી વસ્તુ બહુ સહજ હતી, પણ હવે બધું તમે કશું કરી શકતા નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આખું જે છે ને આપણે 18ની વાત કરતા કે આ આખું ઉપદાન પહેલું આખું બધું કર્યા પછી અને એમાં કોઈ નિવિ વગેરે આવતી નથી. માત્ર આંબીલ અને જય છે ઉપદાન પૂરું કર્યા પછી ગુરુ ભગવાન જે છે એ પણ સમજી લો. ગુરુ ભગવાન માર કેવી રીતે પહેરાવે? આ બધી માળ નથી. ગુરુ ભગવાનની એવી વાત આવે છે કે પરમાત્માના ગળામાં જે ફૂલની માળ હોય એ લઈ અને બધાને પહેરાવતી હતી. બોલો તમને એમ થાય કે આ સચ્ચિત ફૂલ હોય ત્યાં વિધાનમાં બતાવ્યું છે. અને એટલે જ મારના ચઢાવ દેવદ્રીમાં જાય છે. મારના ચઢાવ દેવદ્રીમાં કેમ જાય છે? ગૃહસ્થને માર પર ભગવાન સમજી આમ તો કંઈ છે જ નહીં, પણ છતાં આના દેવદ્રીમાં ચઢાવ કેમ જાય છે? આટલા માટે કે પહેલાંના કાળમાં આવી રીતે એક જ ઉપકળ વ્યક્તિ ઉપદાન કરતો હતો, છે ઉપદાન, અને પછી ગુરુ ભગવાન એ પરમાત્માના ઘરમાં રહેલી માળ જે છે એને એ માળા પહેરાવતા હતા. એવું વિધાન ઉપદાન પંચાશીમાં બધું લખેલું છે. આ બધું એટલે એના કારણે દેવદ્રીમાં ચઢાવવા જાય છે. અત્યારે ડિસ્કાઉન્ટ કેટલું ડિસ્કાઉન્ટ થઈ ખબર છે કે હવે 3 ટુકડા થઈ ગયા અત્યારે કે 2800 અલગ કરવાનું, 3500 અલગ અને ઉપદાન છૂટવાની અલગ કરવાના. હવે તો એમાં પણ ડિસ્કાઉન્ટ કેવું આવ્યું કે એક અઢાર્યું, બીજું અઢાર્યું અને ચોકી શક્યું. હમણાં એક દુબઈથી યુવાન આવેલો એને અઢાર્યું એક 6 મહિના પહેલાં કર્યું, બીજું અઢાર્યું બીજા 6 મહિના પછી કર્યું અને જીરાવાળા ચોકી શક્યું દુબઈથી આવેલો એને સીએ છે. એટલે સાહેબ એને કીધું કે સાહેબજી આ અમે માર તો કરી લીધી 3 ટુકડામાં, પણ 3500 આ ઉપદાન એટલા બધા ગમ્યા છે પછી 3500 માટે કોઈ વ્યવસ્થા કરી આવી કે એને ટુકડા કરીને, કારણ કે અમને આટલી એક સાથે આટલી ઓફિસમાં આટલી રજા અમને કોઈ મળવાની સંભાવના નથી અમારા માટે. અત્યારે સ્કૂલનું પણ એવું શિક્ષણ થઈ ગયું છે ને કે હરેક છોકરાને અઠવાડિયે પરીક્ષા આવે એટલે એક્ઝામ આવે અને થોડા અમુક વેકેશન આવે. અમુક હવે વેકેશન કેવા પડે? પહેલાં તો ઉનાળામાં એક સાથે 2 મહિના વેકેશન પડતું હતું. ના કારણે છોકરો બધી જગ્યાએ આરામથી રહી શકતો હતો. મહાત્મા જોડે જવું તો જઈ શકતો, પણ હવે તો પહેલાં માર્ચમાં પરીક્ષા થઈ જાય, થોડું વેકેશન, પાછી સ્કૂલ ચાલુ થાય, પાછું વેકેશન, એટલે વિચિત્ર થઈ ગયું આખું બધું આપણને. અને ઓલું ક્રિસમસનું વેકેશન પડવા માંડ્યું, નવરાત્રિનું પડવા માંડ્યું, એટલે એ વેકેશન ગયા એટલે કન્ટિન્યુ કોઈને આરાધના કરવી હોય ને ઉપદાન કરી શકते નહીં બિચારો. ને સ્કૂલમાં તો થોડી ઘણી રજા મળી જાય છે, પણ ટ્યુશનવાળા જે છે ને ક્લાસીસવાળા રજા આપતા નથી હવે. પણ છતાં બોમ્બેની ખબર સુરતમાં તો હજુ પણ એવું ખરું કે છોકરાને એના શિક્ષક ધમકી આપે તમારું એચસી લઈ જાઓ, પણ છતાં મમ્મી પપ્પા જે છે હિંમત કરીને આખું ઉપદાન કરાવે છોકરાને. બોલો હમણાં ઉપદાન થયા ગઈ સાલ વિશુમાં તો 350 છોકરા હતા. બોલો બધા ભણતા છોકરાઓ. બોલો કતાર ગામમાં મેં એક પ્રસંગ જોયો તમને
ગુરુવંદન સ્વામી પાણીનો લાભ વિષ્ણુજી સુરતમાં થોડા વર્ષો પહેલા કતારગામમાં ઉદ્યાન હતા. એ ઉદ્યાન પરિવારે જે પરિવારે કરાવ્યા એને આખા ઉદ્યાન નામ વગર કરાવ્યા. અને ઉદ્યાનમાં એવું થતું હતું કે દશેરાથી ઉદ્યાન શરૂ થતા હતા અને છોકરાઓને હજુ બધા જ વિદ્યાર્થીઓને 2 પેપર બાકી હતા. એટલે શું કરવું, બધા છોકરાને કહી દે, પણ બધાએ થયું કે એકવાર છોકરાને હાથમાં જોડી દઈએ. અને પછી 2 એક્ઝામ બાકી હતી અને બધા છોકરાએ ઉદ્યાન શરૂ કર્યા. અને પહેલા દિવસે જ્યારે બીજા દિવસે નિવી આવી, ઉપવાસ હતો તો લોકો એક્ઝામ આપીને આવતા રહ્યા પરત. પણ બીજા જે નિવી હતી અને બીજા દિવસે મોડું થયું ત્યારે છોકરાના મમ્મી પપ્પા જે છે એ લોકોને છોકરા છોકરીઓને લારીમાં બેસાડી આખા લગભગ 1.5 કિલોમીટર સુધી લારીમાં બેસાડી અને નિવીના ટાઈમે એમ લોકોને હાજર કર્યા. ત્યારે ખરેખર લાગે આપણને કે મમ્મી પપ્પાની કેવી ભાવનાઓ કે અમારો દીકરો ગમે તેમ ઉદ્ધાન કરે. અને એ બધા દીકરા દીકરીને આખા ઉદ્યાન લોકોએ સેવા કરી અને જે ઉદ્યાન પૂરા કર્યા એમાં લગભગ 108 છોકરા છોકરી હતા. આખી બધા જે સંખ્યા હતી 200 જેટલી, અને એમાંથી 108 છોકરા છોકરીઓ લગભગ 15 વર્ષથી નાના ઉંમરના હતા. એક્ઝામ હતી તો પણ મમ્મી પણ થઈ કે એક્ઝામનું કામ કરશે, પણ આ લોકોને ઉદ્યાન આપણે કરાવવાના છે. એટલે જો આવા નાના બાળક બાળિકા જો ઉદ્યાન કરી લેતા હોય, તમારે બધાને પણ પ્રેરણા કે 18 વગેરે ન કર્યું હોય તો વહેલામાં વહેલી તકે ઉદ્યાન 18 વીઘે કરી નૌકાર મહામંત્રનું લાયસન્સ મેળવી લેજો. આત્માજ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન તત્સાપી આત્મવિજ્ઞાન વિમોચ્ય. રામ અને રાવણનું યુદ્ધ થયું. એમાં રાવણ ઘાયલ થઈ ગયો, પડી ગયો જમીન ઉપર. આખા શરીરમાંથી લોહીના રહેલા ચાલવા લાગ્યા. રાક્ષસ સેનાને થયું કે આપણે હારી ગયા, એટલે બધા ભાગી ગયા. રામની સેનાને થયું કે આપણે જીતી ગયા, બધા આનંદ કલ્લોલ. એ વખતે રામચંદ્રજીએ લક્ષ્મણને બોલાવ્યા કે લક્ષ્મણ, આ રાવણ છે ને હવે 15 મિનિટ કે અડધો કલાકનો મહેમાન છે, પણ રાવણની અંદર એમ ગણો તો પ્લસ પોઈન્ટ એના ઘણા છે. એને સીતાનું અપહરણ કર્યું અને એ કારણે આપણે એની જોડે લડવું પડ્યું, એને મારવો પડ્યો. પણ એ માણસે લંકાનું રાજ્ય ઘણા વર્ષો સુધી કર્યું અને ક્યારેય લંકામાં કોઈ કાળા બજાર, કોઈ કેરોસીનની લાઈન કે કોઈ જાતની ચોરી ચખારી, કોઈની છેડતી, એટલું બધું એનું કડક શાસન હતું ને કે તમે કોઈ લંકાના કોઈ પણ માણસને પૂછો ને કે તમારો રાજા રાવણ કેવો, તો એમ કે ખરેખર અમારો રાજા રાવણ એટલે અદ્ભુત, અમને કોઈ તકલીફ નથી. તો આટલું સરસ જે માણસે રાજ્ય કર્યું છે, એ માણસ હવે મરી રહ્યો છે, તો એની પાસેથી રાજ્યનું શાસન કેમ કરવું એની ટિપ્સ તું લઈ આવ. લક્ષ્મણને એમ થયું કે રાજ્ય કેમ ચલાવવું એના સિદ્ધાંતો સમજવા હોય, એની ટિપ્સ લેવી હોય તો દુનિયામાં ઘણા રાજાઓ છે. હવે આવા નખોદિયા માણસ પાસેથી આપણે શીખવા જવાનું, પણ એના માટે એક વસ્તુ ફાઇનલ હતી કે ગમે કે ના ગમે, મોટા ભાઈ કે એટલે તો તમારા ઘરમાં આવું કંઈક આવી જાય ને, કે ભાઈ બધાને પોતાના ઓપિનિયન આપવાની છૂટ કરી,
પણ છેવટે ફાઇનલ જજમેન્ટ વડીલ આપે પછી સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે પછી કોઈ હાઈકોર્ટના ચુકાદા હા આવું જો સુપ્રીમ કોર્ટ જ માને. હા એટલે તકલીફ છે. આજે કુટુંબો સંયુક્ત રહી શકતા નથી એનું કારણ શું છે? દરેકને પોતાના ઈગો છે. કોઈનું કયું કોઈને સહન કરવાની ક્ષમતા નથી. બધાને બાકી સાથે રહેવામાં જે અનુકૂળતા છે ને, અમારા બધા જે બહેનોને અનુકૂળતા ના હોય ત્યારે એકબીજા સાથે રહેતા હોય તો બધું આ રસોઈ કરે આ કરે બધું રહી શકીએ. બધા અલગ અલગ થાય પછી આ બધું સાચવવું બહુ અઘરું પડતું હોય છે. કોઈ સાજું માંદું થાય તો પણ સંયુક્ત કુટુંબમાં બધું નભી જાય. ખર્ચાની દ્રષ્ટિએ પણ ઘણો બધો ફરક પડે. આ બધા પ્લસ પોઈન્ટ છે પણ એની સામે આ ઈગો પોઈન્ટ એવો ખતરનાક છે ને કે એના કારણે સંયુક્ત કુટુંબો છે એ વિભક્ત થઈ રહ્યા છે. તો લક્ષ્મણને માટે કોઈ પણ વસ્તુ ગમે કે ના ગમે પણ મોટા ભાઈએ કહ્યું એટલે ગયો. રાવણની છાતી પાસે પડતી તરફ, એ રાવણ જીવે છે કે મરી ગયો છે? કારણ કે એના મનમાં રાવણ પ્રત્યે તો ભયંકર દ્વેષ હતો. મોટા ભાઈએ કીધું એટલે આવ્યો હતો. રાવણે સીધ આંખ ખોલી એ કોણ છે? જોયું કે લક્ષ્મણ છે. એને થયું કે હવે લક્ષ્મણ હવે કેમ આવ્યો હશે? હવે મારી પાસે શું છે? પણ કદાચ એને 2-4 પાટું મારવાની ઈચ્છા થઈ ગઈ હોય. હવે ગમે તે કરે મારાથી તો હાથે ઊંચો થાય એમ નથી. એ પાટું મારે તો પાટું સહન કરવાની છે. ગાળ દેતો એટલે એને આંખ બંધ કરી દીધી કે આને કહીએ હવે જવાબ આપવાનો, એને જે બોલવું હોય બોલવા દો, જે કરવું હોય તે. લક્ષ્મણ કહે, રાવણ સાંભળ, તે રાજ્યનું શાસન આટલા વર્ષમાં કર્યું છે ને એના જે મેઇન સિદ્ધાંતો હોય એ જલ્દી બોલ, મારે મોડું થાય છે. રાવણે સાંભળ્યું કે આ માણસ મારી પાસેથી રાજ્ય શાસન કેમ કરવું એના સિદ્ધાંતો જાણવા માંગે છે. પણ હંમેશા વિદ્યા છે. તમે રિવોલ્વર લઈને કહો ચાલ મને ભણાવ, આ કોઈ ભણાવવાનો તરીકો નથી. ભણવું જ હોય તમારે તો જેની પાસેથી ભણવું છે એને માન આપીને, એને આદર આપીને વિનયપૂર્વક તમે ભણો તો જ તમને જ્ઞાન ચડે. બાકી જ્ઞાન ચડે નહીં. આપણી પાઠશાળાની પદ્ધતિ શું હોય? પંડિતજી ગાદી ઉપર બેઠા હોય અને વિદ્યાર્થીઓ નીચે બેસી. આજની સ્કૂલની પદ્ધતિ કેવી છે? માસ્તર ઊભા ભણાવે, છોકરા એટલે જ્યાં વિનય છે ત્યાં જ વિદ્યા છે. આપણે ત્યાં વ્યાખ્યાન શરૂ કરતા પહેલા તમે વંદન કરો. વાયણા વાયણા પિચકારી ભગવાન પ્રસાદ કરી. અમને લાગે કે બધા વિનય છે અને ખરેખર ભગવાનની વાણી સાંભળવાની આ લોકોમાં લાયકાત છે, આટલી નમ્રતા છે. તો ચલો હવે આપણે એમને પણ ભગવાનની વાણી. તો આ એક વિનયનો પ્રકાર છે. રાવણને થયું કે જે માણસ આવી રીતે આમ રિવોલ્વર તાકીને કહેતો હોય ચાલ બોલ મોડું થાય છે, આ માણસને કંઈ શીખવાડાય. એને આંખો બંધ કરી દીધી. લક્ષ્મણ કહે, કાન છે કે કોડિયા? મોઢામાં મગ ભર્યા છે, નખોદિયા બોલને. રાવણે લક્ષ્મણ પાછો ગયો. મોટા ભાઈ મારો ફેરો માથે પડ્યો. એ નખોદિયો મગનું નામ મરી પાડતો નથી. મેં તો કેટલા ઠોસા ભર્યા ને કેટલું એને હલ બલાવી નાખ્યો. છતાં મારો બેટો એક શબ્દ. રામચંદ્રજી કે જો મેં તને રાવણને શિક્ષા કરવાનો તો મોકલ્યો, તો શિક્ષા તો આપણે કરી દીધી. મેં તને એની પાસેથી સમજવા માટે ને શીખવા માટે મોકલ્યો હતો. તો તારે કોઈની પણ પાસેથી સમજવું હોય, શીખવું હોય તો
આપણે કેવી રીતે ઊભા રહેવું જોઈએ, એના પગ પાસે ઊભા રહેવું જોઈએ, હાથ જોડવા જોઈએ, એને નખોદિયા કે કરકોદિયા ના કહેવાય, એને એ મહારાજા દશાનંદ લંકેશ આવા સારા સંબોધનથી તમારે એને સંબોધન કરવું જોઈએ. ખૂબ કે લક્ષ્મણ તું મારી જોડે જે રીતે વિનયથી વાત કરે છે ને એવી રીતે રાવણ પાસે વિનયપૂર્વક વાત કર, કોઈ ચોક્કસ તને બધું સમજાવશે. ફરી ગયો લક્ષ્મણ, રાવણના પગ પાસે ઊભો રહ્યો. મહારાજા લંકેશ દશાનંદ, રાવણે જોયું કે બોલવાની ઊભા રહેવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે, એના હાથ જોડાયેલા છે, સંબોધન પણ મહારાજા લંકેશ દશાનંદ, આપે ખૂબ સરસ રીતે લંકાનું રાજ્ય વર્ષો સુધી કર્યું છે, તો સારી રીતે રાજ્ય કરવું હોય એના માટેના જે સિદ્ધાંત હોય એ કૃપા કરીને મને. રાવણને કહ્યું હવે આ માણસને બધું શીખવાડાય, એનામાં નમ્રતા છે, વિનય છે, સભ્યતા છે, ભાષાની મધુરતા છે. રાવણ કે હે સુમિત્રાનંદન લક્ષ્મણ, હું તારું સ્વાગત કરું છું. એને દશાનંદને લંકેશ કીધું ને તો રાવણે પણ સુમિત્રાનંદન લક્ષ્મણ તારું સ્વાગત. અમે આપણે જેવું બોલીએ ને એવો પડઘો પડે. તમે કોઈને આવો પધારો કહો ને તો તમે જ્યાં જાઓ ત્યાં તમને પણ આવો પધારો મળે, પણ તમે આવે એને સીધા જ હાથ કેમ આવ્યો છે, તારા બાપાને શું દાટ્યું છે, તો તમને આવા જ આન્સર મળે. રાવણ કે જો લક્ષ્મણ મારાથી મોટા અવાજે બોલાતું નથી, અને એકદમ નજીક બેસી જાય, માત્ર રાજ્ય ચલાવવાના નહીં પણ આ જીવનમાં સારી રીતે સફળ થઈને જીવવું હોય તો એના માટે મેં ઠોકર ખાઈને મારા જીવનમાંથી જે અનુભવો મેળવ્યા છે એ બધા હું તને કહું. બેસી જા મારી બાજુમાં. લક્ષ્મણ બાજુમાં બેસી. રાવણ કે લક્ષ્મણ, મેં મારા જીવનની અંદર ઘણી બધી ઠોકરો ખાઈને 3 મુખ્ય સિદ્ધાંત મેં તારવ્યા છે. નંબર 1, કોઈ પણ ખરાબ કામ કરવું હોય તો સારા માણસની સલાહ લીધા વગર કરવું. નંબર 2, આવેશમાં ક્યારે પણ આવવું નહીં. અને નંબર 3, આપણને સારા વિચારો ક્યારેક જ આવે છે અને આયા પછી લાંબુ ટકતા. એટલે જ્યારે પણ તમને સારો વિચાર આવી જાય કે તરત જ એનું એનાઉન્સમેન્ટ કરી નાખો, બને તો તાત્કાલિક એનો અમલ કરી નાખો. અને તાત્કાલિક અમલ કરવામાં કંઈ સમય લાગતો હોય તો ડિક્લેર કરી નાખો કે આ પોઝિશનમાં આપણે અટઈ પાકી. હજી પોઝિશનને વાર છે, પણ જો તમને આજે વિચાર આવ્યો કે આ પોઝિશનમાં અટઈ કરવી છે તો બધાને કહી દો, જેટલા ફ્રેન્ડ સર્કલ હોય બધા તમારા ફેસબુકમાં, વોટ્સઅપમાં જે પણ હોય બધે કહી દો કે આ વખતે મારે પોઝિશનમાં અટઈ કરવાની. કેમ કે આવો પોઝિટિવ વિચાર જવલ્લે આવે, પછી નેગેટિવ વિચારો પછી આવવા માંડે કે આ ગરમી બહુ છે, આ બધું આમ છે તેમ છે, થઈ તો ના થાય. પછી આપણે કલ્પસૂત્રના વ્યાખ્યાનો બરોબર ના સંભળાય, એટલે આપણે પહેલો અને છેલ્લો ઉપવાસ બસ છે. આવા વિચાર ઉપર તમે પહોંચી જાઓ તો તમને પહેલા દિવસે તમે 28ના બધે ઉપવાસનું પચકાણ માગો ને તો તમારા ભાઈબંધો બધા ગયેલા, તું તો 2 મહિના પહેલાથી હવે ચાલ પચકાણ લઈ લે 28નું. તો રાવણ કે 3 સિદ્ધાંતો મેં મારા જીવનમાંથી તારવ્યા છે. નંબર 1, કોઈ પણ ખરાબ કામ કરવું હોય તો શું કરવાનું? સારા માણસની સલાહ લેવાની. રાવણ કે મારી બેન શૂર્પણખા છે એ મારી પાસે આવી અને મને કહ્યું કે મોટા ભાઈ, જંગલની અંદર એક સીતા નામની રૂપના અંબાર સ્ત્રી છે, એના રૂપ પાસે તારી મંદોદરી તો કંઈ નથી, અને રામ ને લક્ષ્મણ નામના 2 સાદા માણસો છે. ખરેખર આ તારા અંતઃપુરમાં શોભે એવી બાઈ છે, અને તું તો ધરતીને ધ્રુજાવે એવો શક્તિશાળી છે.
ઉપાડીને લઈ આવ, તારા રાણીવાસમાં મૂકી દે. મારી બહેને મને આ સલાહ આપી. કોકની સ્ત્રીને ઉપાડીને લાવી એ સારું કામ તો મારા લંકાના બંધારણમાં પણ કોઈની પરસ્ત્રીને છેડતી પણ કરે તો હું એને આકરામાં આકરી સજા કરું છું. અને આવી રીતે કોઈની સ્ત્રીને ઉપાડીને જાય, કોઈ સંજોગોમાં હું ચલાવી દેતો. આ બધું જાણવા છતાં જો એ વખતે મેં મારી કેબિનેટની મિટિંગ બોલાવી હોત ને અને મેં એ લોકોને કહ્યું હોત કે હું એક સ્ત્રી, સીતા નામની સ્ત્રીનું અપહરણ કરીને લાવવા જઈ રહ્યો છું, તો મારા કેબિનેટના જે મિનિસ્ટરો છે, મારો ભાઈ વિભીષણ, એ ગમે તેમ કરીને મને કહે કે મોટા ભાઈ ગમે તે થાય, આપણાથી પરસ્ત્રીનું અપહરણ કરાય. અને મારાથી જે મારા જીવનમાં જે મોટી ભૂલ થઈ અને અત્યારે જે હું મૃત્યુના મુખમાં પહોંચ્યો છું, એનું જો કોઈ પણ કારણ હોય તો મેં કરેલું સીતાનું અપહરણ. એટલે કોઈ પણ ખરાબ કામ કરવું હોય તો શું કરવાનું? આપણને બધાને ખરાબ શું ને સારું શું બધી ખબર છે. રોજ તમે પહેલે પ્રણાતિપાત અને બીજે દશાવાદ બોલો જ છો. 18 પાપ સ્થાનક કોને કહેવાય એ કંઈ આપણા માટે અજાણ્યું. અને છતાં આપણે લોભ અને લાલચ, કોઈને કોઈ મોહને વશ થઈને આ 18 પાપ સ્થાનકમાંથી કોઈને કોઈ પાપ સ્થાનકનું સેવન કરતા હોઈએ. પણ આવું કોઈ પણ પાપ કરવાનો પ્રસંગ આવે ત્યારે તમે જો કોઈ સારા માણસની સલાહ લો તો એ તમને કંઈક ને કંઈક ખરાબ થતું હશે તો ઓછું ખરાબ થાય એવું સમજાવશે. બને તો તમને ખરાબ કરવાથી બિલકુલ બચાવી લેશે, પણ કંઈક તો તમને ફાયદો થશે. પણ તમારા મનમાં વિચાર આવ્યો અને તમે જે આપણે ત્યાં દરેક શ્રાવકને પોતાના ફેમિલી ગુરુ હોવા જોઈએ કે તમે એની પાસે જઈને તમારા બધી જ પ્રકારની તમારી વ્યથા કથા કહી શકો. અને તમારા ગમે તેવું મૂંઝવણ હોય તો તમે એમની પાસેથી માર્ગદર્શન મેળવી શકો. અથવા તમારા ફેમિલી ગુરુ હોય, તમારે કંઈક ખોટું કરવાનો પણ પ્રસંગ આવે, તમે એમ કહો કે ભાઈ ગુરુદેવ આવું પ્રસંગ છે ને હવે મારે આવું બધું કરવું પડે છે, તો એ વખતે એ ગુરુ તમને કંઈક તો ઓછું નુકસાન થાય એવો રસ્તો બતાવશે. નંબર 2, આવેશમાં ક્યારે પણ આવવું નહીં. રાવણ કે હું સીતાનું અપહરણ કરીને લઈ આવ્યો, બે એને અશોક વાટિકામાં મૂકી. હું એને રોજ સમજાવું કે તું મારી રાણી થઈ જાય. મારા ભાઈ વિભીષણને સમાચાર મળ્યા કે રાવણ કોઈ પરસ્ત્રીને જંગલમાંથી ઉપાડી લાવ્યો છે અને એને સમજાવીને પટાવીને પોતાની રાણી બનાવવા માગે છે અને એને અશોક વાટિકામાં અત્યારે મૂકી છે. વિભીષણ મારી પાસે આવ્યો, મને કે મોટાભાઈ તમે આ શું માંડ્યું છે? આપણા કુળની અંદર કલંક લાગે એવું કામ તમે કેમ કરો? તમે કોઈ પરસ્ત્રીનું અપહરણ શા માટે કર્યું? આ કોઈ પણ સંજોગોમાં ન ચાલે. ફરી પાછા જાઓ, સીતાને તમે જ્યાંથી લઈને આવ્યા હતા રામને લક્ષ્મણની પાછી મૂકી આવો, એની જોડે માફી માંગી લો, આ ચેપ્ટર ક્લોઝ કરો. આ વસ્તુ કોઈ સંજોગોમાં ન ચાલી શકે. આપણા કુળને કલંક આપે એવી આ વાત છે, બિલકુલ નહીં ચાલે. રાવણ કહે કે મારા ભાઈની બધી વાત બિલકુલ વ્યાજબી હતી. મેં ખોટું કર્યું હતું અને એ ખોટું કરેલું મને સુધારવા માટે અને ચેપ્ટર ક્લોઝ કરવા માટે એને વાત કરી હતી. પણ મને મારો અહંકાર અને મારો ક્રોધ આસમાને આવી ગયો કે આખી ધરતીને ધ્રુજાવનારો હું રાજા રાવણ, હું સાર્વભૌમ રાજા છું, મારા ઉપર કોઈ નથી. બંધારણ ને બધું પબ્લિક માટે છે, અમને રાજાઓને હું વળી અમે જે કરીએ એ કાયદો. આ વળી મને કહે છે કે આ નહીં ચાલે એટલે મને કોઈ આવું કહેનાર કોણ? મને ફાવે એ કરું અને મને કોઈ કે આ નહીં ચાલે
પાછી મૂકી આવો, આ કરો. અરે તું કોણ છે કે? ચાલ ગેટ આઉટ કે મારી લંકામાંથી ચાલ્યો જાય, મારે તારી જરૂર નથી કે. એટલે લાત મારીને વિભીષણને કાઢી દીધો. અમારી લંકામાં સૌથી ડાયામાં ડાયો માણસ હોય તો વિભીષણ હોય. અને મેં ધક્કો મારીને લક્ષ્મણ તમારી છાવણીમાં એને મોકલી આપ. અને મારા બધા રહસ્યો તમારા હાથમાં સહેલાઈથી આવી. અજૈન રામાયણમાં એવી વાત આવે છે કે રાવણનું મૃત્યુ એની ડ્યુટીમાં બાણ મારો ને તો જ થાય. એ વાત વિભીષણને ખબર હતી અને એના ત્યાં જવાથી રામ લક્ષ્મણને પણ એની ખબર પડી ગઈ અને એની ડ્યુટીમાં બાણ મારીને રાવણને મારવામાં. એટલે આ મેં આવેશમાં આવી ગયો, એકદમ ગુસ્સામાં આવી ગયો. બાકી હું જાણું છું કે વિભીષણ એટલે અમારા આખા પરિવારની અંદર સૌથી ડાયો, સૌથી સમજદાર, સૌથી શાંત, સૌથી ધર્મિષ્ઠ માણસ. અને એની એક એક વાત સમજવા જેવી, વિચારવા જેવી, અમલમાં કરવા જેવી હોય છે. પણ મને એવો આવેશ આવી ગયો. આવેશ એવી ખતરનાક વસ્તુ છે ને કે આવેશમાં તમારાથી શું બોલાઈ જાય એની ખબર નથી પડતી, તમારાથી શું થઈ જાય એની ખબર પડતી નથી. તમે તમારા દીકરાને લાગાવે તો ગુસ્સામાં એવું મારી દો ને કે પછી તમારે તેને દવાખાને લઈ જવો પડે. એટલે આવેશમાં ક્યારે પણ આવવું નહીં. એક ભાઈ છે ને, એનું ઓફિસ અને ઘર બધું ભેગું હતું. માર્ચ એન્ડિંગના દિવસો હતા, લો રિટર્ન ને બધું. ઘરમાં 1.5 વર્ષનો છોકરો. છોકરાને એકવાર ચાલતા શીખ્યા પછી બેસાડી રાખવો બહુ અઘરો છે. એ ક્યાંય જપીને બેસે નહીં. રસોડામાં એની મમ્મીએ બાજુમાં બેસાડ્યો તો ત્યાંથી ઊભો થઈને ચાલતો તો પપ્પાની પાસે. અને ક્યાંય જઈને શાંતિથી બેસવાનું એના નેચરમાં. ઘડીક એના પપ્પાના ચશ્મા ખેંચ, પેલો ચશ્મા ઠીક કરે તો પેન ખેંચ, પેન ઠીક કરે તો કાગળ ખેંચે. પહેલાં તો કે મારે આ રિટર્નનું બધું ટાઈમસર ભરવાનો ટાઈમ આવ્યો છે અને આ છોકરો કંઈ મને એટલે રકડાઈ ગયો. તો છોકરાને ઉચકીને રસોડામાં ગયો. એની ઘરવાળીને કે આને સાચવને કે મને કામ કરવા દેતો નથી. પેલી બાઈ રોટલી વળતી હતી કે મેં મારી બાજુમાં જ બેસાડ્યો હતો એને, પણ બેસીને રહેતો જ નથી, ઊભો થઈને ચાલતો થઈ જાય કે કરું શું. માણસ ગુસ્સામાં હોય ને અને તમે એની સામે દલીલ કરો ને એટલે આગની અંદર કેરોસીન. પેલો વધારે કે મારે દલીલ નહીં જોઈએ, તારે એને સાચવવું છે કે નથી સાચવવું. પેલી બાઈ કે બાળક આપણા બેયનો છે, ક્યારેક મારે સાચવવો પડે, ક્યારેક તમારે સાચવવો. પેલે કહે નહીં તારે અત્યારે સાચવવો છે કે નહીં કે. પેલી બાઈ કે અત્યારે હું રોટલી વણું છું, કેવી રીતે સાચું? થોડી વાર તમે સાચવો પછી હું સાચું. પેલો કે દલીલ નહીં, મને યસ કે નોમાં કે અત્યારે તારે છોકરાને સાચવવું છે કે નથી સાચવું. પેલી કે હમણાં મારાથી છોકરાને સચવા આવ્યો. એટલો ગુસ્સામાં છોકરાએ ઉચકી સીધો રોડ પર ફેંકી દીધો. નાનું બાળક ખોપડી ફાટી ગઈ અને છોકરો મરી ગયો. હવે આખી જિંદગી પસ્તાવો કરે તો એ છોકરો પાછો આવે. આવેશ એવી વસ્તુ છે ને કે આવેશમાં તમારાથી શું થઈ જાય એનો કોઈ અંદાજ કાઢવો મુશ્કેલ છે. એટલે આવેશમાં ક્યારે પણ આવવું નહીં. રાવણ કે આવેશમાં આવી અને મેં મારા સગા ભાઈ વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો, ગેટ આઉટ કરી દીધો. અને મારા જમણા હાથ જેવો મારો ભાઈ તમારા પક્ષમાં આવી ગયો અને મારા બધા રહસ્યો પણ તમારા પક્ષમાં. નંબર 3, કોઈ પણ સારો વિચાર આવે તો તરત એનો અમલ કરવો અને કાં તો તરત એને ડિક્લેર કરી દેવું. રાવણ કે ગઈકાલે રાતના 12 વાગે મારી ઊંઘ ઉડી ગઈ. મેં વિચાર કર્યો કે સીતા નામની સ્ત્રીને ઉપાડીને હું લાવ્યો, એનાથી મને ફાયદો શું થયો? રામ અને લક્ષ્મણ જોડે મારે યુદ્ધ કરવાનું છે. મારો ભાઈ કુંભકર્ણ મરી ગયો, મારા બધા દીકરાઓ મેઘદૂત ને ઇન્દ્રજીત ને બધા મરી ગયા. હવે આખા રાક્ષસ કુળમાં હું એક બચ્યો છું.
અને આખર તો મારા પક્ષે અધર્મ છે એટલે હું મરવાનો જ છું. અને આ સીતા એવી મહાસતી સ્ત્રી છે ને કે મરી જશે પણ મારી રાણી થવાની નથી. તો એ મારી રાણી કોઈ સંજોગોમાં થવાની જ નથી. અને એના માટે થઈને આ યુદ્ધને એમાં મારા આખા કુળને કુટુંબને હોમી દેવું, એના કરતાં આવતીકાલે સવારે 6 વાગે મારા દૂતને મોકલું રામચંદ્રજી પાસે કે હું સીતા તમને પ્રેમપૂર્વક આપી દેવા તૈયાર છું, આપણે યુદ્ધ વિરામ કરી દઈએ. રામ ને લક્ષ્મણ તો જેન્ટલમેન માણસો છે, એમને કંઈ મારી લંકા જોઈતી નથી. અને મેં સીતાનું અપહરણ ન કર્યું તો એ લોકો મારી જોડે લડવા પણ આવવાના. એ લોકો તરત જ યુદ્ધ વિરામ સ્વીકારી લેશે અને આખી સર્વનાશમાંથી હું બચી જઈશ. રાતના 12 વાગે મને આ વિચાર આવ્યો. જો એ જ વખતે મેં મંદોદરીને ઉઠાડી અને મારો આ નિર્ણય કહી દીધો હોય કે સવારે 6 વાગે પહેલું કામ દૂત મોકલવાનું છે અને યુદ્ધ વિરામ કરવાનું છે, તો સવારે ગમે તેમ કરીને મંદોદરી મને કહે કે તમે રાતના 12 વાગે કહેતા હતા, તો હવે ચલો મોકલો દૂતને, કરો યુદ્ધ વિરામ. તો અત્યારે લક્ષ્મણ આપણે બધા એકબીજાને ગોળ દાણા ખવડાવતા હોત, યુદ્ધ વિરામ થઈ ગયો હોત અને આપણે સાથે બેસીને હળી મળીને વાતો કરતા. પણ સવારના મેં મંદોદરીને વાત કરીને સવારના 6 વાગતા તો વળી મારો પાછો અભિમાનનો અજગર ઉફાળા માર્યો કે આખી ધરતીને ધ્રુજાવનારો રાજા રાવણ અને સામેથી રામ અને લક્ષ્મણને દૂત મોકલે કે આપણે યુદ્ધ વિરામ કરી દઈએ, હું સીતાને પાછી આપવા તૈયાર છું. આખી દુનિયા કે બેટાને સીતા પાછી આપવી પડી, યુદ્ધ વિરામ કરવો પડ્યો, હારવાની એની ઉપર આવ્યો એટલે રાવણ. આ તો આપણી ઇજ્જતનો વટનો સવાલ છે. નહીં નહીં નહીં, આ રીતે યુદ્ધ વિરામ ના થાય, આ રીતે સીતાને અપાય. એક વખત તો યુદ્ધમાં રામને રાવણને જીતી લઉં, એ લોકોને બાંધીને લાવું મારી લંકામાં, પછી કહું જાઓ સીતા લઈ જાઓ, પણ હાથ મારો ઉપર રહેવો જોઈએ. આ તો નામોશી. બસ આ મને અહંકાર નડ્યો. એક સારો વિચાર મારા મગજમાં આવી ગયો, આવ્યા પછી ટક્યો નહીં, કેમ કે મેં કોઈને કહ્યો. એટલે તમને જ્યારે પણ સારો વિચાર આવે, તમને રાતના વિચાર આવે કે હવે આ 2 કે 3 બેસણા બાકી રહ્યા છે, લખી નાખો, પછી આ લાભ પડશે નહીં. આ 125-150 સ્થિતિ તપના તપસ્વીઓ, સ્કૂલની અંદર 6થા ધોરણમાં ભણતા બાળકો પણ સિદ્ધિ તપ કરે છે અને 70 વર્ષની ઉંમરે પહોંચેલા ઉંમરલાયક વ્યક્તિઓ પણ સિદ્ધિ તપ કરે છે. આવા સિદ્ધિ તપના તપસ્વીઓ અને એનું બેસણું, આમ તો 45,000માં કોઈ બેસણું થાય પણ નહીં, અને આ બધી વ્યવસ્થા કંઈ આપણાથી થાય નહીં. આ તો સંઘના બધા કાર્યકરો કરે છે. આપણે તો ખાલી રકમ આપીને છૂટી જવાનું છે ને આટલો તપસ્વીઓનો લાભ મળે. આવો વિચાર આવ્યો તો શું કરવાનું? તરત ફોન કરીને બુકિંગ કરાવી દેવાનું. કેમ કે તમે એમ વિચાર કરો કે હજી તો 2 દાડા પછી, 4 દાડા પછી, અને એમાં વળી એમ થાય કે હવે અત્યારે બજારમાં મંદી છે, આમ છે, તેમ છે, અને સંઘવાળાએ તો કહ્યું છે કે 2 જણા ભાગમાં પણ કોઈ ભાગીદારને જ શોધીએ, તો ભાગીદાર હોતો એમાં ક્યાંક બુકિંગ થઈ જાય તો થવાનું જ હોય. લોકો રાહ જોઈને તો 5-6 વિચાર કરશું. હા, તો કોઈ પણ સારો વિચાર આવે એટલે શું કરવાનું? જાહેર કરી દેવાનું. તમને વિચાર આવે કે આ વખતે આપણે 64 કોરી પૌષધ કરવા છે, એ ડિક્લેર કરી નાખો. પાંચમ ઉપર છઠ પ્રથમ કરવાનો એ ડિક્લેર કરી નાખો. જે વિચાર આવે સારો વિચાર એટલે તરત કાં તો અમલમાં મૂકો. તમને એમ થાય કે ખરેખર વર્તમાન કાળમાં સૌથી વધારે લાભ હોય ને તો સાધારણ ખાતાની અંદર છે. તો આપણે આ વખતે 1,08,000 રૂપિયા સંઘમાં સાધારણ ખાતામાં આપવા છે. આપણે સાહેબ 151 છે, મોટો નામ બધા જે છે 151 છે, એમાં આગળ કેવી રીતે વધુ એ વાત કરો. હા, તો સમજો કે 151ની સંઘની સ્કીમ છે, તો આપણે 151 અથવા તો આપણી શક્તિ સારી છે તો સાધારણ ખાતું એવું છે ને
તમે છે ને આંબાના ઝાડને પાણી પાવો ને તો આંબો સમૃદ્ધ થાય, પીપળાના ઝાડને પાણી નાખો તો પીપળો સમૃદ્ધ, પણ તમે બગીચાની નેકમાં પાણી નાખો ને આખો બગીચો લીલોછમ થાય. એમ તમે દેરાસરમાં ભગવાનની પહેલી પૂજાનો ચડાવો બોલો ને તો દેવદ્રવ્ય સમૃદ્ધ થાય. તમે ગુરુ મહારાજના પૂજનનો ચડાવો બોલો તો વ્યાવત ખાતું સમૃદ્ધ થાય. પણ તમે જો સાધારણ ખાતામાં 1,51,000 લખાવો તો સંઘના જેટલા પણ કાર્યો ચાલતા હશે, જ્યાં પણ જરૂર પડશે દરેક જગ્યાએ તમારું આ યોગદાન પહોંચી જશે. તો તમને વિચાર થઈ જાય કે ખરેખર શું છે કે આપણે લોકો પર્યુષણની અંદર લોકો બધા ભેગા થતા હોય એટલે સંઘના જેટલા પણ કાર્યો હોય ને એ બધા પર્યુષણમાં, એટલે અમને ટ્રસ્ટીઓ કહી દે કે મારે સાહેબ જરા વ્યાખ્યાનમાં પબ્લિક પૂરી થાય ને આ બરોબર આવી જાય ને એટલે અમને અડધો કલાક ટાઈમ આપજો, અમારે સાદા ખાતાની ટીમ કરવાની છે, અમારે આ અષ્ટકારી પૂજાના ચડાવા કરવાના છે, અચલ સંપન્ન જે પણ હોય સંઘના કાર્યો બધા. તો હકીકતની અંદર પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના પ્રવચનો સાંભળવાના હોય, આપણા પર્યુષણના 5 કર્તવ્યોની વાત સાંભળવાની હોય, વાર્ષિક 11 કર્તવ્યોની વાત સાંભળવા, આ બધી વાતો અમારે સમજાવવી હોય. પણ એના માટે પૂરતો સમય ના હોય તો અમારે બધું પછી શોર્ટની અંદર કરવું જ પડે, કેમ કે તમારી ક્ષમતા હોય, અમારી એક ક્ષમતા હોય, એમાં સંઘના કાર્યો પણ કરવા માટે અમારે એને સમય આપવો પડે. પણ જો તમે બધા પહેલેથી જ પર્યુષણની પહેલાં બધા જો પ્રદ્યુમ્ન મહારાજ હતા ને એ સુરતમાં 8મા ગેટમાં ચોમાસું હોય તો એમને લોકોને કહ્યું કે જો તમે લોકો રોજ વ્યાખ્યાનમાં આવો છો, પર્યુષણમાં તો આનાથી વધારે સંખ્યામાં આવો છો, તો પર્યુષણના વ્યાખ્યાનો જો તમારે ખરેખર શાંતિથી સાંભળવા તો સંઘની જેટલી જેટલી યોજના છે એનું એક કાગળ છપાઈ રાખો, દરેક માણસ લઈ જાય કે ભાઈ આમાં આ ખાતામાં જેમાં સંઘમાં દાન આપવાની યોજના હોય તમે તમારું નામ, સરનામું, નંબર લખીને તમારે જે ખાતામાં જેટલી રકમ આપવી હોય એ આપીને તમે સંઘના પેઢીમાં આપી દો. અને જો સંઘના જેટલું સંઘની પર્યુષણમાં આવક થાય છે એટલી જો સંઘની પર્યુષણ પહેલાં થઈ જતી હોય તો પર્યુષણના દિવસોમાં આ સમય લેવાની જરૂર પડે નહીં, કેમ કે વ્યવસ્થાપકોને તો આખું વર્ષ જે ચલાવવું છે એના માટે જે ફંડ જોઈએ છે એ ફંડ એમને પૂરું થઈ જાય પછી એમને બીજું કોઈ પ્રયોજન હોતું નથી. તો લોકોને થયું કે બરાબર છે, આ સરસ વ્યાખ્યાનો આપણે સાંભળવા બધા એ પ્રમાણેના કાગળો છપાઈ ગયા, લોકો બધા ઘરે લઈ ગયા, બધા શાંતિથી વિચારીને રકમ ભરીને પેઢીમાં આપી ગયા. ટ્રસ્ટીઓનું બધું બજેટ પૂરું થઈ ગયું એટલે પછી પર્યુષણમાં કોઈ વધારે સમય લેવાનો અવસર, એટલે તમારે વ્યવસ્થાપકો તો વાતો હોતો જ નથી, એડવાન્સમાં આવી જતા હોય તો પણ પબ્લિકે એ પ્રમાણે રિસ્પોન્સ આપવો પડે. આપની પ્રેરણા જે થઈ જશે. હા, કેમ કે પર્યુષણના દિવસો છે ને એની અંદર કેટલાક લોકો એવા હોય છે કે 8 દિવસ જ આવતા હોય છે અને થોડુંક વ્યાખ્યાન ચાલે અને પછી આવું કાર્યક્રમ થાય ને પેલાને થાય કે હું આવે વ્યાખ્યાન સાંભળવા અને હવે આ બધું એટલે કંટાળીને જતો રહે. કારણ કે એની પાસે જેને રોજ વ્યાખ્યાન સાંભળવું હોય ને એનામાં જે ધીરતા હોય ને એ વર્ષના વચલા દાડે આવતો હોય એને તો આવું બધું આવે એટલે કે આ પર્યુષણના દિવસોમાં આ બધું શું, પણ એટલે પર્યુષણ ના કરે તો તમે આવતા નથી એટલે વ્યવસ્થાપકો કરે શું. એટલે વિકલ્પ આ છે તમે પર્યુષણ પહેલાં જો બધા જ સંઘના ખાતા ઉપર કરી દો તો પછી પર્યુષણની અંદર જે કંઈ વ્યાખ્યાનો કરવાના છે એને ખૂબ સરસ રીતે આપણી ન્યાય આપી શકાય અને ખૂબ સરસ રીતે તમે એનો લાભ પાડી શકો. તો કોઈ પણ સારો વિચાર આવે શું કરવાનું, તરત અમલમાં. કોઈ પણ ખરાબ કામ કરવાનો વિચાર આવે તો શું કરવાનું, સારા માણસની સલાહ લેવાની. એક વખત રત્નસુંદર શ્રી મહારાજે ગામડામાં કોઈ જાહેર વ્યાખ્યાન હતું, ગામડા મોટા ભાગે જઈને જતા આજીવન જ વધારે હતું.
એમને આ રાવણની 3 વાતો કરી અને પ્રવચન પૂરું કર્યું. અને એક માણસ આવ્યો કે મારા સાહેબ તમે હમણાં જ કહ્યું કે કોઈ પણ ખરાબ કામ કરવું હોય તો સારા માણસની સલાહ લેવી. તો મારે એક ખરાબ કામ કરવાનો અવસર આવ્યો છે અને તમારા જેવા સારા માણસ વળી પાછા આજ આવ્યા છો, તમે જો કામ તૈયાર કરી દો. તો કે શું છે? એ કે મારી મા અને મારી ઘરવાળી આ બેનો ચંદ્રમાં મળતો નથી. બે જણા રોજ ઝઘડે છે અને આ બેના ઝઘડામાં ઘંટીના કોલ વચ્ચે હું પીસાવું છું. ઘરે જવું એટલે ડોશી માગે કે તારી વહુએ મને આમ કીધું, તારી વહુ આવી છે ને તેવી છે ને, તું તારી બૈરીનો થઈ ગયો છે ને આમ છે ને તેમ છે ને આ બધું. પછી ઘરવાળી આવે એટલે કે તારી ડોશીએ આમ કીધું ને આમ કીધું ને, તું તારી માનો થઈ ગયો છે ને આમ. કે મારે આમાં મારું હવે મગજ કંટાળી ગયું છે. હવે આ બેના ઝઘડાથી હવે આ બેને છૂટા પાડ્યા સિવાય, કેમ કે આ બેનું હવે ચાલશે, ભેગું ચાલતું નથી અને આ બે ભેગું ચાલે તો મારું મગજ હવે સહન કરી શકે એમ. હવે જો હું મારી ઘરવાળીને પિયર મોકલી દઉં તો પણ મારી જે જવાબદારી છે આખી જિંદગી એને સાચવવાની, એને હું ચૂક્યો એટલે મારાથી ખોટું થશે. હું આ ઉંમરે 70 વર્ષની ડોશીમાને જુદું ઘર કરી દઉં કે તું તારું જુદું રાંધી ખા, તો પણ એક માની જે સેવા કરવાની ઉંમર છે એ અવસરે હું એને જુદું કરું તો ખોટું. એટલે બેમાંથી કંઈક ને કંઈક ખોટું કર્યા સિવાય અમારો છૂટકો નથી. અને તમે કહો મારે ખરાબ કામ કરવું છે, તમે સારા માણસ છો, મને સલાહ આપો તો સુધારવા જ કે હવે કરવું છે કે હંમેશા મહાપુરુષો હોય કંઈક ને કંઈક ઓછું નુકસાન થાય એવું કરે. એને કીધું તારું ઘર કેવું છે? કે બહુ મોટું છે. તો કે કામ કર, ઘરમાં એક પાર્ટીશન કરી, એક બાજુ ડોશીમાં એમનું રાંધીને ખાય, એક બાજુ તારી ઘરવાળી. પણ તારી ઘરવાળીને કહી દે કે જ્યાં સુધી તું આ ડોશીની જોડે સમાધાનથી ન રહે ને ત્યાં સુધી હું તારા હાથની રસોઈ નહીં જમું. તારે જમવાનું ડોશીના હાથની રસોઈ. એટલે ડોશીને એમ થશે કે ભલે દીકરાએ મને જુદી કરી પણ એ તો બહુના ઝઘડાના કારણે, બાકી દીકરો તો મારી જોડે જમે છે, દીકરો મારા પક્ષમાં જ છે. અને પેલી બાઈને પણ એમ થયા કરશે કે મારા હાથની રસોઈ મારા પતિ જમતા નથી અને મારે એમને જમાડવું હોય આ ડોશીની જોડે મારે સેટિંગ કરવું પડશે, સમાધાન કરવું પડશે, મારા વેર ઘરના ઝઘડા પૂરા કરો. તો આજે નહીં તો 2 મહિને 4 મહિને આ કંઈક. એટલે તમે સારા માણસની સલાહ લેવા કામ તો કંઈક ને કંઈક તમારું ખરાબ થતું એમાં ઓછું ખરાબ તો થાય. તો આપણને આવું ભગવાનનું શાસન મળ્યું છે. રાવણ છે ને એની સેનાને જ્યારે સમાચાર મળ્યા ને કે રામની સેના તો દરિયામાં પથ્થર નાખે છે અને એ પથ્થર તરે છે, એના ઉપર આખો સેતુ બાંધી અને આખી રામની સેના લંકા આવી રહી છે, એટલે રાવણની આખી સેનાનું મોરલ તૂટી ગયું કે જે લોકો પથ્થર દરિયામાં તરાઈ શકતા હોય એવા માણસો જોડે આપણે કઈ રીતે લડવાના હતા. રાવણને ખબર પડી કે મારું સૈન્ય આખું હતાશ થઈ ગયું છે. હવે હજી યુદ્ધ શરૂ થયા પહેલાં જ જો સૈનિકોના મગજમાં નેગેટિવિટી આવી ગઈ હોય તો યુદ્ધ લડાય જ નહીં. પહેલાં તો યુદ્ધ મનની અંદર જીતવું પડે, પછી ફિલ્ડમાં જીતાય. રાવણ ઉદાસ થઈ ગયો કે મારે હવે રામની જોડે યુદ્ધ કરવું કેવી રીતે. તો મંદોદરી કે શું ચિંતા શું છે? એ કે રામ અને એની સેના પથ્થર પાણીમાં તરાઈને આખો સેતુ બનાવી દીધો છે અને એ સમાચારથી મારી સેના આખી એકદમ નેગેટિવ થઈ ગઈ છે. સીતા કે તમે કોઈ સામાન્ય માણસ નથી, તમે મહાપુરુષ છો, તમે પણ પથ્થર તરાવો. એટલે લોકોને થાય કે રામ પથ્થર તરાવે તો રાવણે પથ્થર તરાવે છે, તો પછી આમાં કંઈ ગભરાવા જેવું. એટલે આખી જે આપણી લોકોમાં જે નેગેટિવિટી છે ને એ તો કે રામ જો મહાન છે તો રાવણ એનાથી પણ
ભાન છે, કંઈ વાંધો નથી, આપણે હારવાના નથી, આવું એક મેન્ટાલિટી આવી જશે. રાવણે આખા લંકામાં ઢંઢેરો પીટાયો કે કાલ 12 વાગે હું દરિયામાં પથ્થર નાખીને પથ્થર તરાવવાનો છું. આખું લંકા આવી ગયું. રાવણે પથ્થર હાથમાં લીધો. લોકો ઉપર પથ્થર ચેક કરવા દો. રાવણની કોઈ માહિતી ગડબડ હોઈ શકે, પોલાણવાળો નક્કર છે, પથ્થર જોયો. પછી રાવણે પથ્થર નાખ્યો અને પથ્થર તરવા માંડ્યો. લોકોએ તાળીઓ પડી, વાહ વાહ વાહ, અમારો રાવણ પણ કોઈ કામ નથી. આખા સૈન્યમાં, આખી લંકાની પ્રજામાં એક જાતનો ઉત્સાહ અને ઉમંગનું બોજું ફરી વળ્યું. રાવણ પોતાના રાજમહેલમાં ગયો, પણ એકદમ ઉદાસ. મંદોદરી કે હવે શું આખી લંકામાં તમારા નામના ગુણગાન ગાય છે કે અમારો રાજા રાવણ પણ રામથી કંઈ કમ નથી. પણ કે તને ખબર છે કે મેં પથ્થર હાથમાં લીધો, મને થયું કે હું પથ્થર નાખું ને જો ડૂબી ગયો તો આખી, એટલે મેં વિચાર કર્યો કે આ લોકો બધા રામના નામે પથ્થર, એટલે મેં રામનું નામ લઈને પથ્થર. એટલે ખરેખર આ પથ્થર તર્યો એ મારી હોશિયારીથી કે મારી ગુડવિલથી નથી તર્યો. મેં પણ રામનું નામ લીધું માટે. તો આ રામ કેટલા મહાન છે કે એના નામથી મેં પથ્થર નાખ્યો તો પણ તર્યો. હવે આવો મહાન માણસ છે, એની સામે હું જીતવાનો છું, એટલે મને આ ચિંતા થાય છે. એટલે જો આપણને સમજાઈ જાય કે માણસ ચારિત્રનો મહાન હોય તો જે કંઈ કરે એનું પુણ્ય એની પાછળ હોય, તો આ દુનિયાની અંદર તમે ક્યાંય પણ જાઓ, કંઈ પણ કરો, કોઈ દિવસ વાંધો આવતો નથી. પણ જો તમારી પાસે બેકિંગમાં પુણ્ય ન હોય તો તમારું કોઈ પણ કાર્ય સફળ થાય એ શક્ય નથી. તો આપણા જીવનની અંદર પુણ્ય ક્યાંથી આવે? ધર્મ કરો તો પુણ્યનું સર્જન, અને પુણ્ય ઉદયમાં આવે તો અનુકૂળતાનો છાંયડો મળે. તો આપણે આપણા જીવનની અંદર જો ધર્મની ચિંતા ના કરે તો પુણ્ય બંધાવવાનું નથી. અને પુણ્ય નહીં હોય તો દુનિયામાં તમે ક્યાંય પણ જાઓ, તમે નિષ્ફળ જ જવાનું. અને પુણ્ય તમારું જોરદાર હોય તો તમે ગમે તે જગ્યાએ ગમે તે કરો. એક માણસ જોશી પાસે ગયો ને, એ કે જો ને મારા ગ્રહો કેવા છે, પેલું કે અત્યારે એકદમ એટલો ઉચ્ચ નવમાંસ ચાલે છે ને કે તું કોઈ પણ કામ કરે ને તો તને ફાયદો ફાયદો અને ફાયદો હું ગેરંટીથી કહું. પહેલાં થયું કે શેર બજારમાં તમે લખો તો કમાઈ જાઓ, તો એમાં કંઈ તો બધા જ કમાતા હોય છે. પણ આપણે એક ઊંધું કામ કરીએ ને, એટલે હું રાજાને ટાંટીઓ ખેંચીને હેઠો પછાડું. આમ ગણો તો ગેરંટેડ નુકસાનવાળો ધંધો છે. હવે આ જોશીની મારે ટેસ્ટ કરવો હોય, એ કહે છે કે તું કંઈ પણ કર, તને સીધો ગયો રાજમહેલમાં, દરબારમાં. રાજા સિંહાસન બેઠો તો નજીક ટાંટીઓ ખેંચીને પછાડે. સિંહ કે કોણ છે રાજાને પૂછાય તો પાછળથી આખી દિવાલ પડી. રાજા થયું કે સારું થયું આ માણસે મને ખેંચી લીધો, નહીં તો આ દિવાલ નીચે 1 લાખ રૂપિયા આપી દો આને. પેલો જે 50,000 જોશી નાખી આવે. તો બોલ હવે શું છે? હજી કે 10 મિનિટ એવી છે ને કે તું કંઈ પણ કામ કરે તને ફાયદો જ થશે. પરંતુ કહું તો દાદાને તમાશો જ મારો. અને જે રાજાને જોરથી તમાશો મારે, આખો મુગટ ઉછળીને પડ્યો, અને મુગટ પડે પછી કાન ખજૂરો નીકળ્યો. રાજા કે સારું કહ્યું. એ તો કાન ખજૂરો મારા કાનમાં ઘૂસી ગયો હોત, બીજા લાખ કે જે કંઈ આ દુનિયામાં તમને અનુકૂળતા મળી છે, મળે છે, મળવાની છે, એ પુણ્યના ઉદયથી જ. અને પુણ્ય છે
એ ભગવાનની આજ્ઞા મુજબ આપણે ધર્મ કર્યો છે, એના કારણે પુણ્ય બંધાયું છે. અને હજુ પણ આપણે જ્યાં સુધી મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી આપણે પુણ્યની જરૂર પણ છે. કેમ કે આપણે ભગવાનની પાસે જઈએ ભવ ભવ તુમ એ માગો એટલે મળી જાય. ભગવાનની પાસે આપણે કહીએ કે આ ભાવમાં તો તમારું શાસન મળ્યું જ છે, પણ આવતા ભાવમાં પણ તમારું શાસન જોઈએ. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી. પણ માત્ર માગી લેવાથી, છોકરો હોય ને થાળીમાં રોટલી પીરસી હોય માએ, પેલાને ભૂખ હોય નહીં, રોટલીને ગોળ ગોળ ફેરવે, પછી કે મમ્મી બીજી રોટલી આવવા દે. મમ્મી શું કહે? પેલા ભાણામાં પડી છે ખાઈ લે, તો બીજી આપું બીજી આપ, પણ તારે ભૂખ છે નહીં. ખાલી તો કંઈ રોટલી કંઈ રમત કરવા માટે નથી, રોટલી તો ભૂખ ભાગવા માટે જ. એમ તમે જ્યારે ચિંતાની પાછળને કહો ને કે ભવો ભવો તું ન, તો ભગવાન શું કહે છે કે આવતા ભવની વાત જવા દે, આ ભવમાં મેં તને બધું તારા ભાણામાં પીરસી દીધું છે. ધર્મ કરવાની બધી સામગ્રી પહેલાં આ જન્મમાં પૂરેપૂરી ધર્મ આરાધના કર, પછી આવતા ભવની વાત. એટલે માગી લેશો એટલે ભગવાન આપી દેશે એવું નથી. તમે આ જન્મમાં મળેલી તકને બરોબર ઝડપી લેશો અને સારામાં સારી આરાધના કરશો અને પછી ભગવાનને કહેશો કે ભવો ભવો તુંનો, તો ચોક્કસ આવતા જન્મમાં પણ ભગવાનનું શાસન આપણને મળે, ભવ ભવ મળે. તો જેટલી પણ બને વધુમાં વધુ આરાધના કરી. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગળ અને કલ્યાણ થાઓ. ચાતુર્માસિક આરાધનામાં સિદ્ધિ તપ વગેરે આરાધના નિર્વિઘ્ને સુખ સાધાપૂર્વક પૂર્ણતાની ભાવના સાથે 12 નોકાર. આવતીકાલે 7:30 કલાકે સવારે મહામાંગલિકનો પ્રારંભ થશે. એમાં નવકાર મહામંત્ર, નવગાથાન ઉભસગરમ સ્તોત્ર, ઋષિમંડળ સ્તોત્ર વગેરે અને શાંતિધારા વગેરેના પાઠ જે છે એકદમ શુદ્ધ ઉચ્ચાર સાથે તમને સંભળાવવામાં આવશે. અને તે સૂત્રનો પ્રભાવ એના 2 મિનિટ લઈ અને પછી સૂત્ર સંભળાવવામાં આવશે. બધા ભાગ્યશાળી આવતીકાલે 7:30 વાગે વધારજો અને 9 વાગ્યા સુધી પ્રવચનની ધારા ચાલુ રહેશે. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાહેબનું પ્રવચન એવું છે ને કે આપણે સાહેબના પ્રવચનમાં આવે ને આખા દિવસનું ટોનિક મળી જાય. જેના મોઢામાં કોઈ દિવસ હાસ્ય ન હોય ને એ ખરેખર વ્યાખ્યાનમાં આવીને હસતા હશે. ગઈકાલે સાહેબે કીધું કે ભાઈઓએ પોતાનો સ્વભાવ સુધારી દેવો જોઈએ અને બહેનોએ સાસુઓમાં જો સમ થઈ જાય તો હા તો વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. આપણે સમજીએ કે ચોથો આરો આવી જાય. હવે જો સંગાણીમાં ચોથો આરો આવી જાય ને તો આખા બોમ્બેમાં ખબર પડે કે ગુરુદેવના પ્રવચનથી સંગાણીમાં ચોથો આરો આવી ગયો છે. અને બધા આપણે જેમ બહાર જઈએ છીએ ને એની જગ્યા બધા વાલકેશ્વરવાળા પણ સંગાણીમાં આવવા માંડે અને સંગાણીની જગ્યાના ભાવ વધી જાય. આપણે બહાર જવાની ઈચ્છા ન થાય. બીજો ફાયદો એ થાય કે આપણે અહીંયાથી જઈએ કે આપણે અહીંયા પુણ્ય કરીને સિમંદર સ્વામી પાસે જઈને મોક્ષમાં જઈએ તો ખરેખર સિમંદર સ્વામીને એમ થાય કે એ ઘણી વખત કે શત્રુંજયના વખાણ કરતા હોઈએ કે અમારે ત્યાં શત્રુંજય નથી. હવે સિમંદર સ્વામીને એમ થાય કે જો સંગાણીમાં ચોથો આરો હોય તો હું સંગાણીમાં આવી જાઉં તો મારે શત્રુંજયની જાત્રા થઈ જાય. એટલે આપણે ભગવાન પાસે જવાની જગ્યા ભગવાન આપણી પાસે આવી જાય. આવા ફાયદા થાય છે. એટલે ખરેખર દરેકે વ્યાખ્યાનમાં પધારવું અને ખૂબ જ આનંદ લેવો. સાથે સાથે આપણને ટોટલ 12 એકાશના
દેશના મળી ગયા છે. સાથે સાથે આજે બીજા બે આવ્યા છે, મણીલાલ લાલચંદ ગરીવાળા અને બીજું ગિરનાર ભક્તિ મંડળ ગુરુ ભક્ત પરિવાર. આ બે આવ્યા છે. હવે ખાલી બે જ બાકી છે અને અમારે ભાઈ જેને આદેશ આપવો પડશે. એટલે સાહેબે કીધું આ કલ કરે તો આજ કર, આજ કરે તો હક. જેને લખાવવા હોય તરત ને તરત લખાવી દે તો આજથી પુણ્ય બંધાવવાનું શરૂ થઈ જશે અને પોતાની ડેટ પણ કહી દે એટલે અમને અહીંયા એડજસ્ટ કરવાની ખબર પડે. એક તો ભાદરવા સુદ પાંચમ રવિવારે સવારે હા. દીપા અને સાહેબે કીધું કાલે સવારે માંગલિક છે, બપોરના 2:30 થી 4:30 ગોગારી મહિલા મંડળની સામાયિક છે. દરેક બહેનોએ પધારવા માટે ખાસ વિનંતી. 2:30 વાગે બાળકોની શિબિર, બાળક બાલિકાઓની 2:30 વાગે બાળક બાલિકાઓની શિબિર સાદી બંધ કરશે. આજે બાળકોની શિબિર કલ્ચરલ સેન્ટર ઓફ જીન શાસન પાઠશાળા અને ગુરુઓ માટે ટાઈમ 2:30 થી 4 બોયઝ એન્ડ ગર્લ્સ દીકરા દીકરી બહેનો માટે શિબિર છે. દરેકને પધારવા માટે વિનંતી. આજનું 4 વાગ્યાનું બેસ આજનું સાંજનું વ્યાસનું નિર્મળાબેન વિમલકાંત શાહ પરિવાર છે. દરેકને ગુરુગુરી અનુમોદના. અને અત્યારનું વ્યાસનું વસુમતી અરવિંદભાઈ શાહ અને કાંતાબેન વનમાળીદાસ મહેતા પરિવાર એની પણ પ્રથમ અનુમોદના. શિબિરના લાભાર્થી છે કોઈ? એ તો બહેનોને શિબિરના લાભાર્થી ઓકે. શિબિરના લાભાર્થી નિર્મળાબેન વિમલકાંત શાહ પરિવાર. ગુરુ ભગવંતે બહુ સારી વાત સાધારણ માટે કરી. લગભગ છેલ્લા ઘણા વર્ષોથી ચાતુર્માસની અંદર ગુરુ ભગવંતોનું આની ઉપર એક ફોકસ હોય છે કે સમગ્ર સાધારણ થતું હશે તો બધા જ કાર્યો સારી રીતે થાય. આ સાહેબને એ જ કહેવાનું છે કે અમારા મંત્રી વગેરે ચાલુ કરી જ દે છે પરમિશન પહેલાં અને લગભગ ફોન કરીને પણ લોકોના કન્ફર્મેશન લઈ લે છે. જે લોકોનું ફિગર હોય રિવાઇઝ કરવાનું, અપર રિવાઇઝ કરવાનું તો અપર કરે છે. એ કે જે મારે ઓછા કરવાનું આપણે કોઈને સાહેબ ફોર્સ કરતા નથી અને લગભગ 90% કામ પરમિશન પહેલાં પતી જાય છે. આવતીકાલે બેસતો મહિનો છે. આપણે આવતીકાલથી સર્વસાધારણની આપણું ફંડનું શરૂઆત કરશું. જે કોઈ અમારી પાસે કન્ફર્મેશન લેશે ભરત એના નામ બોલાવશું. સાહેબે કીધું એ પ્રમાણે ખરેખર હકીકત એવી જ છે. આજે 70 થી 80% પરમિશનના 8 દિવસ નવા ચહેરા જોવા મળતા હોય, બાકી 15-20% હોય છે. એ તો 4 મહિના ઓલું કહેવાય ને ઓલું ભદૈયા આ એના જેવું છે. આ બધા ભદૈયાવાળા ઘણા બધા હોય છે. સદૈયા બહુ ઓછા હોય છે. અને એ લોકો જ્યારે અહીંયા પ્રવચન સાંભળવા માટે આવતા હોય 8 દિવસ કલ્પસૂત્ર વગેરેના અને એમાં પછી જેમ સાહેબે કીધું કે અડધો કલાકનો બ્રેક લઈએ. જેવો સાહેબ બ્રેક લે શરૂઆત કરે ભરત એટલે એની સામાયિક પતી ગઈ એની ઘર ભેગા થઈ જાય. આવું ન કરતા આમાં થોડો સાથ અને સહકાર આપો. કોઈને આગ્રહ છે જ નહીં, સમજી લેજો. ક્યારે પણ આપણે આગ્રહ કરેલો જ નથી. તમારી જે કોઈ ભાવના હોય એ પ્રમાણે જેમ સાહેબે કીધું ને તમે ઓલું 31 માર્ચે યર એન્ડિંગની અંદર તમે ઓલું બેલેન્સ શીટ જોઈ લો. જે પ્રમાણે તમારે પ્રોપોર્શનેટલી તમને એમ લાગે કે આ વખતે 50% પ્રોફિટમાં વધારો થયો છે તો સ્વાભાવિક છે કે 50 ન કરો કાંઈ વાંધો નહીં, પણ 15% પણ જો સંઘનો ફાયદો થતો હોય તો કરજો. ચાતુર્માસ દરમિયાન ઘણા બધા વાર્ષિક કર્તવ્યો બી ઘણા બધા છે, ઘણા બધા કાર્યક્રમો છે. આટલો મોટો 45 દિવસનો સિદ્ધિકર છે, એનું ઉજવણું, એનું બહુમાન, એની પ્રભાવના, વ્યાસના પારણા, આ બધા કોઈ દ્રવ્ય વગર શક્ય નથી બનતું. જાજા હાથ રવિયામણા બધા જ આની અંદર સાથ અને સહકાર આપી કરે તો ખરેખર દીપી ઉઠે. બાકી તો જો અમે ફંડ ખરા કરવા ઉભા રહેશું તો સાહેબનો ટાર્ગેટ છે કે 120 દિવસમાં 200 વાર્તા કેવી, તો પછી વાર્તા સાહેબની અધૂરી રહેશે. કહેવાનું બધું એટલે આપણે આજે સમજી લો કે આજે આપણો પુણ્યોદય. તમે વિચાર કરો, જે ડૉક્ટરે ઓપરેશન કર્યું સોમવારે ઓપરેશન કરે એનો પ્રકાશ કાલા જેવું માનવામાં જ નથી આવતો કે બુધવારે સાહેબ રજા આપી દે અને ચોમાસી ચતુર્દશના દિવસે સાહેબ આજે પ્રવચન આપે. જ્યાં મહાત્માઓને બીજા સમુદાયના મહાત્માઓને મળવા જઈએ છે
ત્યારે પૂછે છે તબિયત કેમ છે? કીધું સાહેબ તબિયત શું, તબિયત ઘોડા જેવી છે. સાહેબ વ્યાખ્યાન આપે છે. મેં કીધું સાહેબ ખુશ થઈ જાય કે શું વાત કરો છો. ખરેખર પ્રોગ્રેસ છે. શરૂઆતમાં એમના હોસ્પિટલના બેડ જેવી રીતે સાહેબે પ્રવચનો આપ્યા 10-12 દિવસ, 2 દિવસથી આજે ખુરશી ઉપર આવી ગયા છે. કદાચ શક્ય હશે સાહેબ કહેશે તો આપણે કાલે વ્યાખ્યાન હોલની અંદર સાહેબને લઈ જશું અને વ્યાખ્યાન હોલની અંદર આપણે બેસતા મહિનાનું માંગણી વગેરે કરશું. પણ ખાસ આપ સર્વેને નમ્ર વિનંતી છે, જો શક્ય બને આત્માને પૂછી જોજો, બીજું કાંઈ નહીં. ચિંતામણી દાદાને સામે રાખજો. તમે કલ્પતરુ ગયા, વાધવા ગયા કે નીલકંઠમાં ગયા, પણ કોના પ્રતાપે ગયા એ મગજમાં પેલા રાખજો કે નહીં હું અહીંયા આવ્યો હતો. આ દિનેશને બધાને પૂછી જો. અમારે એના પપ્પા માનવચંદ દાદા કહેતા 132 રૂપિયા અને 87 પૈસાની પુરાણ સંઘની હતી. 147 રૂપિયાની પુરાણ હતી આજથી 55 વર્ષ પહેલા સાહેબ. અને આજે જો વ્હાઇટ હાઉસ જેવો ઉપાશ્રય સાહેબ, આજે સંગમરમર જેવું જિનાલય, આજે એ યાદ કરે ધર્મસુરી દાદાને આજે કે આખા મુંબઈ નગરી ઉપર એમને ખરેખર ખૂબ જ સારામાં સારા કાર્યો કર્યા. આજે આપણે જયશેખર સુરી મહારાજ સાહેબને પણ યાદ કરીએ કે આજે જે જીર્ણોદ્ધાર થયો આજે દેરાસરનો, કે આજે આ 4 માળનો ઉપાશ્રય થયો, તો આ બધું અને બધું જ સાહેબ સંઘના ભાઈઓના સાથ અને સહકારથી જ થયું છે સાહેબ. હું એમ કહી શકું કે જીર્ણોદ્ધાર થયો, જીર્ણોદ્ધારની અંદર 12 કરોડ રૂપિયા સંઘના જે બી પ્રતિષ્ઠા, પુનઃ પ્રતિષ્ઠા, અંજન સલાકા 12 કરોડ સંઘના ભાઈઓનો જ છે સાહેબ, સમજી લો. એવી જ રીતે 13 કરોડનો આ વ્હાઇટ હાઉસ જો બન્યો માની લો, તો એની અંદર બી હું કહી શકું કે 90% સંઘના ભાઈઓનો. 1-2 આજે આના સિક્કે મહેતા છે તો હવે એમનો અમે જૂના ઉપાશ્રયમાં એમનો આદેશ હતો જ. એ તો એકદમ ઉદાર દિલ વ્યક્તિ હતી. અને અનોપચંદભાઈની લોકો વડીલો ગયા કે લખી નાખો મારો જે 54 લાખનો જે આદેશ હતો રિન્યુઅલ કરી લીધો. આવા 1-2 આદેશો હતા, બાકી બધા જ સંઘના ભાઈઓએ લીધેલા છે. ખૂબ સુંદર સાથ અને સહકાર બધાનો મળી જ રહ્યો છે, કોઈને આગ્રહ નથી. પણ દાદાને નજર સામે રાખી અને જે કોઈ આપણી ભાવના હોય એ વહેલી તકે મંત્રી ફોન કરીને પૂછે આપણને, એના કરતાં આપણે કરવાનું છે, લેવાનું તો છે જ, આપણે લાભ તો લેવાનો જ છે. તો શા માટે આપણે સામેથી એમને ન કહી દઈએ કે ભાઈ મારા આટલા હતા, 51 હતા કે 8 હતા કે 72 હતા કે 36 કે 54 જે બી હોય એમાં રિન્યુ કરાવજો. અને છતાં બી આપણે થોડો વધારો કરવો હોય તો હજી ખ્યાલ છે મને 4 વર્ષ પહેલાં મુક્તિવલ્લભ સુરી મહારાજ સાહેબે કીધેલું તમારા દાખલા તરીકે 36,000 છે કે 18,000 છે, પણ પરિવારના સદસ્યો 5 છે તો 5,000 રૂપિયા કરીને પણ કરજો. પણ બધાના પરિવારના બધાના સભ્યોને પણ એક આંશિક આ આપણું જીન શાસ્ત્રનો દીપક પ્રગટતો રહે, સંઘનો દીપક પ્રગટતો રહે, એમાં એક ચમચી ઘીનું ટીપું પણ એની અંદર આપણે ઉમેરશું તો ખૂબ સારામાં સારી રીતે આપણે સંઘનું સંચાલન ચાલશે. ચાલો, ગુરુવંદન. ગુરુવંદન પછા. સ્વામી ગવાદો સ્વામી જય જય ગુરુદામી સ્વામી મહામંત્રો જય उपास पानहार सूर्योदय अवनोचका दिव्यम विहारम असंग पानहार पुरुषी 60 पुरुषी सूर्य पुनवट उठी से वजन उसर पहाड़ी पानस नो सिरे नौकार सिद्धि आबे नौकार सी पुरुषी 60 पुरुषी सूर्य पुनवट उठी से बचकर चोहियम पर आश्रम पान बच्चन काल दिशा मनसरणम आयम बिनम विगयो बिनम मनुष्य सागरणम लेवान विद सुखित विवेकन पड़जुम पर वेगाश्रम बेश बचकाई दिव्यम विहार गुरु गणनम पारी पानस चिन्ह उनसिस नो सिरे परम मंगल मंगल राम सर्वनाम જય 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 શાસ્ત્ર. एक दर्शन